हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी धन्यवाद। हरे कृष्ण। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम सर्वने। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન हरे કુલ कृष्ण તરફથી। प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ। ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ચાલી રહેલા ભગવદ્ ગીતાના સેશનની અંદર આજે અધ્યાય हरे 12 તરફ कृष्ण આપણે प्रभु जी પ્રયાણ કરીએ दंडवत છીએ। प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ। 12મા અધ્યાયની શરૂઆત કરતા પહેલા શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરીએ અને આજના શુભ દિવસની શરૂઆત કરીએ। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे राम हरे। हरे 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 कृष्ण हरे प्रभु कृष्ण जी सर्वने दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण महाप्रभु जी। હરે કૃષ્ણ દંડવત પ્રણામ। તો આપણે અધ્યાય 12 તરફ આગળ વધી રહ્યા છે। 12મા અધ્યાયનું નામ છે ભક્તિ યોગ। આપણે 3 વિભાગ જોયા છે। 18 અધ્યાયને 6 અધ્યાયમાં 3 વાર ડિવાઈડ કરવામાં આવેલા છે। પહેલા 3 કર્મના, બીજા 3 ભક્તિના અને ત્રીજા 3 જ્ઞાનના। એવી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। તો આજે એમ જોવા જઈએ તો બીજા વિભાગનો છેલ્લો અધ્યાય છે એટલે ભક્તિ યોગ। અને આવતીકાલથી 13મા અધ્યાયની શરૂઆત થશે જેની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થશે અને જ્ઞાન દ્વારા આપણે ભૌતિક જગતમાંથી કેવી રીતે બહાર નીકળવું એનું આપણે જ્ઞાન લેવાના છીએ। શરૂઆત કરીએ ભક્તિ યોગની। તો ભક્તિમાં આપણને ઘણી બધી બાબતો ઓલરેડી ખબર છે, ઓલરેડી આપણે જાણી ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ। એ પછી પણ આપણા અંદર થોડાક વિચારો આવવા સ્વાભાવિક છે કે ભગવાન આપણને 6ઠા અધ્યાયની અંદર જે જ્ઞાન પ્રાપ્ત કરાવે છે કે 2 માર્ગ બતાડે છે, એક નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના વાળો અને એક સાકાર સ્વરૂપ વાળો। તો નિરાકાર અને સાકાર આને આપણે આજે વિસ્તૃતલી સમજશું કે એક્ઝેક્ટલી છે શું અને ભગવાન શું આપણને સમજાવે છે, આપણી માટે યોગ્ય શું છે એ ભગવાન આપણને અહીંયા ક્લિયર કરશે। તો આપણે ઝાંખી જોઈએ 12મા અધ્યાયની। તો અર્જુનજી પૂછપરછ કરે છે, વ્યક્તિવાદી અને નૈતિકવાદી વચ્ચેનો તફાવત જાણવા માંગે છે। ભગવાને ખૂબ સરસ રીતે સમજાવે છે વ્યક્તિવાદી વિરુદ્ધ અવ્યક્તિવાદી એક્ઝેક્ટલી છે શું। બંને છે રસ્તા તો ભગવાન તરફ જવાના જ, પરંતુ આપણી માટે કયો યોગ્ય છે ભગવાન આપણને ક્લિયર કરશે। ભક્તિના પ્રગતિશીલ તબક્કા ઘણા બધા લોકોને એવું થાય કે પ્રભુજી આ કરી શકું છું, આ નથી કરી શકતો, આ કરી શકું છું, આ નથી કરી શકતો। તો ભગવાને ઓલરેડી ભગવદ્ ગીતામાં આપણને કહી દીધું છે કે જો તું આ ન કરી શકે ને તો તું આ કર, જો તું આ ન કરી શકે ને તો તું આ કર। અલગ અલગ આપણને માર્ગ આપેલા છે। આપણે દરેક માર્ગમાંથી છટકતા હોઈએ ને કે નહીં નહીં આ તો મને નહીં ફાવે, નહીં નહીં આ તો અમારા મનના વિરુદ્ધ છે। કોઈ કહે છે કે નહીં નહીં મને તો આખો દિવસ ઓફિસ હોય, મને તો ભગવાનની ભક્તિ ફાવશે। તો ભગવાન આપણને ઓપ્શનો આપી દેશે કે તું જ્યાં છે ત્યાંથી તારા ભૌતિક જગતનું જે જીવન છે એને તું ડિસ્ટર્બ કરવાની જરૂરત નથી, એની સાથે તું આ બધું કરી શકે છે। એવી રીતે ભગવાન આપણને ભક્તિના પ્રગતિશીલ તબક્કા સમજાવશે। અને લાસ્ટમાં ભગવાન કૃષ્ણને જે ગુણ પ્રિય છે એટલે કેવા ગુણ આપણા અંદર હોવા જોઈએ જે ભગવાનને અતિ પ્રિય છે, જે આપણને
મોક્ષની પ્રાપ્તિ તરફ લઈ જાય છે એ કયા છે એ ગુણો વિશેની ચર્ચા આપણે 13 થી 20 શ્લોકમાં કરશું. અધ્યાય એમ તો બહુ નાનો છે, ખૂબ નાનો અધ્યાય છે, 20 જ શ્લોક છે, પરંતુ સમજવા માટે ખૂબ જરૂરી છે અને જીવનમાં ઉતરવા માટે પણ એટલો જ જરૂરી છે. મારો અવાજ ક્લિયર આવે છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી જય. ઓકે, હા પ્રભુજી. શરૂઆત કરીએ. તો અહીંયા કહે છે કે હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યને પામી શકીશ. ભગવાને ગઈકાલે જ આપણને આ જ્ઞાન આપી દીધું. શું કામ આપી દીધું છે? કારણ કે આગળ જ્યારે ભક્તિ યોગ સમજાવશે ને તો એમાં કન્ફ્યુઝન ઉત્પન્ન થશે. હવે કે ભગવાન તો કે છે કે અનન્ય ભક્તિ દ્વારા જ મૂળ રૂપમાં જાણી શકાય છે, અને છઠ્ઠા અધ્યાયમાં તો ભગવાને અષ્ટાંગ યોગ કીધો છે. તો હવે આ બંને વચ્ચેનો તફાવત અર્જુનજી હવે અહીંયા માગશે કે તમે તો બેવ સાઈડથી કહી રહ્યા છો મને કે બંને માર્ગ તમારી પાસે આવવાના જ છે, તો હું કેવી રીતે માનું કે મારી માટે શ્રેયસ્કર કયું છે આ બંનેમાંથી? ભગવાન કહે છે, હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારી માટે જ કર્મ કરે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન આપણને ગઈકાલે જ સમજાવી દીધું છે કે તારી માટે સાકાર સ્વરૂપના દર્શન કરવા ખૂબ જરૂરી છે. સાકાર સ્વરૂપને ભજવું તારે બહુ જરૂરી છે. તું જો નિરાકારને ભજીશ તો તારી માટે પોસિબલ નથી. એટલે ભગવાન અહીંયા આપણને પહેલા જ જ્ઞાન આપી રહ્યા છે, પણ હજી એને વિસ્તૃતથી સમજવા માટે અર્જુનજી ઈચ્છા વ્યક્ત કરશે કે તમે મને આને ડિટેલ્સમાં સમજાવો ને, જેનેથી હું ભવિષ્યમાં જે લોકો આવશે, જે લોકો ભક્ત બનવા માટે કટિબદ્ધ હશે, જે પ્રયત્ન કરશે તમારા સમીપ આવવાના, એ લોકોને હું સમજાવી શકું. એટલે ભગવાન અહીંયા હવે અર્જુનજીના જવાબ આપશે. તો સવાલ શું પૂછે છે એ સમજી લઈએ પહેલા આપણે, પછી ભગવાનના જવાબ આપણે સાથે લઈ જશું. અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે ये चाप्यक्षर अव्यक्तम तेषां के योगवित्तमः. અર્જુનજી પૂછી રહ્યા છે કે જે લોકો સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે સિદ્ધ કોને માનવા? કારણ કે ભગવાને છઠ્ઠા અધ્યાયમાં તો એમ કીધું ને કે અષ્ટાંગ યોગ જે છે એ અષ્ટાંગ યોગ દ્વારા તમે મારી પાસે આવી શકો છો, એ મારી પાસે આવવાનો જ માર્ગ છે. અને એક ભક્તિ યોગ છે, એ પણ મારી પાસે આવવાનો માર્ગ છે. તો અહીંયા આપણને ભગવાન સમજાવશે કે કયો માર્ગ આપણી માટે, એટલે મનુષ્ય જીવન જે અત્યારે કલયુગના અંદર જીવન વ્યતીત કરીએ છીએ ને, એમાં મનુષ્ય જીવન માટે સૌથી શ્રેયસ્કર માર્ગ કયો છે. એમ તો ભગવાન આનાથી પહેલા પણ કહી દીધેલું છે ઘણા બધા શ્લોકમાં. તો અર્જુનજી જ અહીંયા પૂછે છે કે જે સાકાર સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી શ્રેષ્ઠ છે, કે જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે? બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે? શું લાગે છે તમને, કોણ શ્રેષ્ઠ છે? હરે કૃષ્ણ. સાકાર પ્રભુજી. જે ભક્તિમય જીવન જીવે છે તે શ્રેષ્ઠ છે, ભક્તિમય સેવા કરે છે તે. હરી બોલ. તો ભગવાનના જે સાકાર સ્વરૂપને આપણે પ્રેમપૂર્વક ભક્તિપૂર્વક જે સેવા કરતા હોય એ શ્રેષ્ઠ અને સરળ માર્ગ છે, એ આપણે જાણી રહ્યા છીએ. કેમ? કારણ કે આપણું જે જીવ, એટલે આપણે જે પોતે છે આપણું જીવાત્મા, બરાબર, એનો સ્વાભાવિક સ્વરૂપ શું છે ખબર છે કોઈને? આપણે જન્મ શા માટે લઈએ છીએ મનુષ્ય કુળના અંદર? એના દાસ તરીકે જીવવાનું. હરે કૃષ્ણ. શું કહેતા હતા માતાજી? હરે કૃષ્ણ. એના દાસ તરીકે જીવન જીવવાનું. ભગવાનના નિત્ય સેવક બનવું છે ને. જીવેરે સ્વરૂપ હોય, જીવનું સ્વરૂપ શું છે? ભગવાનનો દાસ બનવું. નિત્ય દાસ. હા, ભગવાનના દાસ બનવું. એટલે અહીંયા આપણને સમજાય છે કે નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરીએ ને આપણે, એ આપણી માટે બહુ મુશ્કેલ છે, પોસિબલ નથી. જ્યારે કે આપણે ભગવાનનું નામ, ભગવાનના રૂપ, ભગવાનના ગુણ, ભગવાનના લીલાનું સ્મરણ કરીએ તો એનાથી આપણે ભક્તિ કેવી રીતે કરી શકીએ એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. અને આપણને વ્યવહારુ લાગે છે, કારણ કે આપણે કરી શકીએ છીએ, આપણી માટે પોસિબલ છે. અત્યારના સમયનું એક આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું સમજી લો કે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એના પિતાને બહુ પ્રેમ કરતો હોય
કોઈ પણ બાળક એના પિતાને બહુ પ્રેમ કરતો હોય તો માતાને બહુ પ્રેમ કરતો હોય તો ખાલી એને એમ બતાડવામાં આવે કે ભાઈ તારા પિતા છે, આમ ફોટો બતાડી દો, તમે ફોટો પણ ન બતાડો, તમે ખાલી કહો કે ભાઈ તારા પિતા છે તને બહુ પ્રેમ કરે છે, બરાબર, તો એ જયારે એમના વારામાં વિચારશે તો એને એટલો બધો ભાવ આવશે કે પિતા પ્રત્યે કે હા મારા પિતા છે મને પ્રેમ કરે છે, ના ના આવે. ના નહીં આવે ને. તો ક્યારે આવશે? જ્યારે હું એમનો ફેસ એમને બતાડું કે આ તારા પિતા છે, એમનું નામ આમમ છે, હા, પછી એમણે એની સાથે અલગ અલગ બાબતોમાં ચર્ચા કરેલી હોય, જ્ઞાન મેળવેલું હોય એમની પાસેથી, તો એમને કહે કે ભાઈ તારા પિતાની વાત કરું છું, તરત એમના માઇન્ડમાં એમના પિતાનો ફેસ આવશે. આવશે કે નહીં? તરત ચિત્ર તૈયાર થશે. એવી જ રીતે છે આપણું જે સ્વરૂપ છે ને એ પ્રકારનું છે કે આપણને જે દેખાડવામાં જે દેખાય ને આપણા આંખોને, આપણે એને માનતા ચાલીએ છીએ. એટલા માટે ભગવાન કૃષ્ણને સાકાર સ્વરૂપે જો આપણે ભજીએ તો આપણને ભજવું સિમ્પલ થઈ જાય છે, પરંતુ જો નિરાકાર તરીકે આપણે કરશું, હા, નિરાકાર બ્રહ્મની જેમ કરશું તો એ આપણી માટે પોસિબલ નથી. કારણ કે ત્યાં શેનું ધ્યાન કરવાનું છે? ફોર એક્ઝામ્પલ આપણને કીધું નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવાની, શેનું ધ્યાન કરવાનું છે? કરી શકશું? કોઈ એક કેન્દ્ર બિંદુ જ નથી આપણી પાસે, તો ધ્યાન શેનું કરશું આપણે? એટલે આ સમજવું જરૂરી છે. તો અહીંયા આપણને ખબર પડે છે કે ભગવાનને ખાલી શક્તિ તરીકે જોવાનું નથી કે નિરાકાર તત્વ તરીકે જોવાનું નથી. ભગવાને આ ક્લિયર કટ સમજાવે છે કે તારે જો મને ભજવું હોય તો વ્યક્તિગત રૂપ તરીકે તું મને ભજી શકે છે, જે સ્વરૂપમાં હું અત્યારે તારી સામે ઊભો છું. જે ગઈકાલે ભગવાને અલગ અલગ દર્શન કરાવ્યા, ચતુર્ભુજ સ્વરૂપે, દ્વિભુજ સ્વરૂપે, અને પછી શ્યામ સુંદર મુરલી મનોહરવાળું જે સ્વરૂપ છે એમાં જે દર્શન કરાવ્યા, તો એ માધ્યમથી આપણે ભગવાનની ઉપાસના કરી શકીએ છીએ. આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા આપણે જોયા, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો અહીંયા આપણને ખબર જ નથી કે કોની ઉપાસના કરવાની છે, તો આપણે પહોંચી શકતા નથી. એટલે આ જે 2 સ્વરૂપ છે, તો આ 2 સ્વરૂપને આપણે એ જ રીતે સમજીએ છીએ. અહીંયા આ થોડીક વાત આપણને શેર કરવામાં આવેલી છે કે આપણે કેવી કેવી ભૂલો કરતા. અહીંયા એક અજ્ઞાની અને એક જ્ઞાની બંને જણની ચર્ચા ચાલી રહી છે, 2 બાળકની માતાના ગર્ભમાં છે અને શું કહી રહ્યા છે આપણે સાંભળીને સમજવાનો પ્રયત્ન કરીએ. એક કહે છે કે હું જન્મવાની રાહ જોઈ શકતો નથી અને આપણી માતાને મળવું છે. એકને ઘાઈ છે ભૌતિક જગતમાં આવવાની, જ્યારે બીજું છે એ કહે છે કે તમે અંધશ્રદ્ધાળુ છો, કોઈ જન્મ નથી. અહીંયા બીજો અધ્યાય યાદ અપાવે છે, એટલે કે આપણે અહીં અંધકારમય દુનિયામાં રહીએ છીએ અને પછી આપણે મરી જઈએ છીએ. અહીંયા બધું જ માનો. એક જણનું કેવું છે કે ભૌતિક જગતમાં જશું ને તો રિલેશન મેન્ટેન થશે, અટેચમેન્ટ થશે અને બહુ આનંદ થશે, એવું એનું માનવું છે. જ્યારે બીજો કહે છે ભાઈ આ આનંદ તને લાગી રહ્યું છે પણ આ આનંદ કાયમ સ્વરૂપી નથી. જ્યાં કહે છે પણ ના ભાઈ, આપણને આપણી માતા પ્રેમ કરે છે, આ બધાનો અંત હોઈ શકે નહીં. રાઈટ સાઈડ વાળો જ્ઞાની કહે છે કે કોણ માતા? શું તમે આ માતાને જોઈ છે? ગર્ભની અંદર છે ને, માતાને જોઈ નથી. તો કે શું તમે આ માતાને જોયું છે? મારી કોઈ માતા નથી. કે તને પણ નથી. તે ક્યાં છે મને કહે. આપણે તેનામાં છીએ, તે આપણી આસપાસ છે. જે ભૌતિક જગત સાથે સંકળાયેલું છે એ કહે છે કે આપણી આસપાસ છે. જ્યારે રાઈટ સાઈડ વાળો કહે છે કે હું ક્યાંય કોઈને જોતો નથી. શું તમે તેને તાર્કિક રીતે તમને સાબિત કરી શકું છું કે અસ્તિત્વમાં નથી? તર્ક વિતર્કની વાત કરી રહ્યા છે. અહીંયા કહે છે કે તું કેવી રીતે વિચારે છે કે આપણે જીવી રહ્યા છીએ? તને શું લાગે છે કે હમણાં કોઈ આપણી સંભાળ લે છે? આપણી જરૂરિયાતોને પૂરી પાડે છે? રાઈટ સાઈડ વાળા કહે છે કે નાળની કુદરતી પ્રક્રિયા દ્વારા આપણને આપણો ખોરાક અને પાણી મળે છે અને હું મારી સંભાળ રાખું છું. કૃપા કરીને તારી આંખો ખોલ. ક્લિયરન્સ આપી રહ્યા છે કે છે આ જીવન પછી વધુ પ્રકાશે છે. આપણે પગ સાથે ચાલશું, મોઢાથી ખાઈશું, શ્વાસ લઈશું, આપણે ખરેખર જાગૃત રહીશું અને ઇન્દ્રિય સંપૂર્ણપણે વિકસિત થશે. જ્યારે રાઈટ સાઈડ વાળા સમજાવે છે કે આ બધું મૂર્ખાઈ ભરેલું છે. ચાલવું છે, મોઢાથી જમવું છે, શ્વાસ ઉચ્છ્વાસ કરવું છે, આ શું છે? હા, તમે કંઈક નવું શોધી રહ્યા છો, પ્રશ્ન કરી રહ્યા છે ને કે ભાઈ આ તું જે કહી રહ્યો છે આ કેટલું વ્યાજબી છે? આ બધું રિયાલિટી છે? વાસ્તવિકતામાં તું જઈને આ બધું કરીશ અને તારો કશો લાભ છે? શા માટે તને શરીર પ્રાપ્ત થયું છે? વિચાર કરવો જોઈએ આપણે પણ. અહીંયા કહે છે મને ખબર નથી કે તું શું કહેવા માંગે છે. તો કે છે ને હવે તું મારી વાત સાંભળ. એને કે છે હવે તું મારી વાત સાંભળ. એટલે કે હવે ભગવાન જે આપણને અહીંયાથી સમજાવે છે ને
કે આપણો જન્મ શા માટે થયો છે, આપણને આ ધ્યેય શા માટે પ્રાપ્ત થયો છે, મનુષ્ય કુળમાં શેની માટે આપણે આવ્યા છીએ અને આપણું કર્તવ્ય જાણવું જોઈએ ને એ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ. જ્યારે કે આપણે વિચારો શું રાખીએ છીએ કે મારી માતા, મારા આપતા સ્વકીય, મારી ફેમિલી, મારા ફ્રેન્ડ્સ, આપણે આ બધું મારું 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 જે કરીએ છીએ ને એ જે અહંકાર છે એ અહંકારને તોડવાનો છે અહીંયા. કારણ કે એક સમય આવશે જ્યારે આ બધું છૂટી જશે અને એના પછીની જે જર્ની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો એ જર્ની ઉપર આપણે ધ્યાન નહીં દઈએ તો આપણું નુકસાન અવશ્ય છે. નુકસાન ઇન સેન્સ કે જો શરીરનું કાંઈ નુકસાન નથી થવાનું, શરીર તો અહીંયા બન્યું છે અહીંયા જ પાછું નષ્ટ થઈ જશે, પરંતુ જ્યારે આ દેહનો ત્યાગ થઈ જશે એના પછીની જે જર્ની છે એ જર્નીમાં પછી આપણને કોઈ ચાન્સ મળશે નહીં. કેમ નહીં મળે? કારણ કે આત્માને કંઈ પણ કરવા માટે શરીરની જરૂર પડે છે, એ વગર આત્મા કંઈ કરી શકતો નથી. અને જ્યાં સુધી શરીર પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કાંઈ જ નહીં કરી શકે. હવે શરીર પ્રાપ્ત થવું એ બહુ અઘરું છે, કારણ કે આપણા કર્મ, આપણી ઈચ્છા આના આધીન છે બધું. તો પાછું શરીર પ્રાપ્ત થયા પછી પણ ભક્તિ મળે ન મળે એ પાછી અલગ વાત છે ને. તો આ અત્યારે જે આપણને અવસર પ્રાપ્ત થયો છે આને તક સમજીને, ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય છે, આ 12મો અધ્યાય સમજીને આપણે જીવનમાં આગળ વધવું જોઈએ. તમને ખબર છે 12મો 15મો અધ્યાય ક્યારે વાંચે? હરે કૃષ્ણ. વ્યક્તિના મૃત્યુ સમય જયારે દેહ ત્યાગ થઈ ગયો હોય ને કોઈનો, ઘણા લોકો વારંવાર વાંચે છે. હા, તો કોઈનો દેહ ત્યાગ થઈ ગયો હોય ને અને ત્યાં બેસનું ને બધું હોય, બરાબર, એમાં 12મો અને 15મો અધ્યાય વાંચવાની પાછળનું રીઝન જ આ છે કે આપણને ક્લિયરન્સ અપાવે કે આ જે જીવ હમણાં ગયો ને, જેને તમે આપણો આપણો મારો મારો કરતા, એ તો વયું ગયું તમને છોડીને. હવે તો ભગવાન એ સમજાવે છે આપણને. એટલા માટે 12મો અધ્યાય વાંચે છે કે આપણું વાસ્તવિક જે જીવન છે ને એ શું છે એ સમજવું જરૂરી છે. ફરી ફરી મનુષ્ય જન્મ નહીં મળે, ફરી ફરી ભક્તિ નહીં મળે. અત્યારે મળેલું છે તો એનો લાભ આપણે લેવો જોઈએ. અને ભગવાન હવે એ જ સમજાવે છે કે આપણે શું કરીએ છીએ, ભગવાનને રીઝનો આપીએ છીએ. જેમાં આપણે આપણા માતાને પિતાને રીઝન આપતા ને, ભણવા બેસાડતો હતો, હું થોડીક વારે બેસું છું, ખમો મને આ કરી લેવા દો, હું આ કરી લઉં, મારે ઓલું કરવું છે, ક્યારેક ટીવી જોઈએ તો કે ટીવી જોઈ લેવા દો, આવું બધું આપણે રીઝનો આપતા. એવી જ રીતે આપણે ભગવાન માટે પણ રીઝનો આપીએ છીએ. શું? ના ના પ્રભુજી, મને તો નહીં ફાવે સવારે મંગળ આરતીમાં. કેમ નહીં ફાવે? નહીં નહીં, હું રાતના લેટ આવું છું તો મારી ઊંઘ નથી થતી તો મને નહીં ફાવે. પછી સવારે ઉઠ્યા તો ક્લાસમાં જોડાઈએ, ક્લાસમાં જોડાય પછી એમાં આપણને જ્ઞાન મળે કે આ કરવું જોઈએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ભગવાનની સેવા કરવી જોઈએ. ના ના, એ તો ખાલી સન્ડે ટુ સન્ડે જ કરીશું, મને તો ટાઈમ મળતો નથી એટલો બધો, અને માળા કરવી તો મારાથી માળા તો થતી નથી. આવા બધા આપણે રીઝનો આપીએ છીએ. તો ભગવાન એ બધા રીઝનોને જવાબ આપણને અહીંયા આપશે કે તારી માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને આગળ વધીએ. શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તા તમમતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે ને, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. શું કહે છે ભગવાન અહીંયા? કે જે સાકાર રૂપના દર્શન કરે છે, જે સાકાર રૂપને ભજે છે, એ જ મારી ભક્તિ કરી શકે છે અને એ જ મારામાં શ્રદ્ધા રાખી શકે છે. આ બહુ સમજવા જેવી બાબત છે. આપણી માટે પોસિબલ જ નથી કે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવું. તો ભગવાન પણ અહીંયા એ જ કહે છે આપણને કે મનને મારામાં સ્થિર કરો અને શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિ કરો. આ આપણું કર્તવ્ય છે જે આપણે ભૂલી જઈએ છીએ. તમને ખબર છે એક શ્લોક છે, યોગી નામ અપી સર્વેશામ મદ્ગતે અંતરાત્મના. શું કે છે એમાં ખબર છે? સૌથી શ્રેષ્ઠ યોગી કોણ છે ને? ભગવાન એ કહે છે કે જે મારી સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. હંમેશા આપણું જે કર્તવ્ય છે ને આપણે ભૂલી રહ્યા છે. આપણે ભૌતિક જગતમાં એમ કહે છે નહીં નહીં, ભગવાન તો પહેલા રાખવાના હોય, પરંતુ આપણા જવાબો શું હોય છે? નહીં નહીં, ભગવાન તો પછી, પહેલા મારે બધું ભૌતિક જગતનું કરી લેવા દે. ભગવાનની ભક્તિ તો શું ચાલ્યા કરશે, રોજ જ કરવાની છે ને, કાલે કરશું ને, આજે શું જરૂરત છે? અને કાલ આવી જ નહીં તો રાતના જ પૂરું થઈ ગયું તો શું કરશો? એટલે જે બાબત તમે કાલ પર ધકલો છો ભગવાનના રિલેટેડ, એ આજ પર લઈ આવવી જોઈએ.
સમજાય છે? આ બહુ જરૂરી છે અને ભગવાન એ જ અહીંયા કહે છે કે પાછું એ પણ જાણવું જોઈએ ભક્તિ એટલે શું. સાચી ભક્તિ એટલે ખાલી ભગવાનને માનવું એટલું જ નથી. પોતાનું મન, પોતાનું જીવન ભગવાનના સેવામાં લગાડવું, આ મહત્વનું છે. આનો અર્થ શું થાય? કેવી રીતે સેવામાં લગાડી શકે? તો જે 10મા અને 11મા અધ્યાયમાં ભગવાને જે કાંઈ પણ આપણને ચર્ચા કરી, જળથી લઈને આખા સમગ્ર સૃષ્ટિની બધી બાબતો સમજાવી, જેની અંદર આપણે ઘણી બધી બાબતો જોઈ, વસુ, રુદ્રો, બધું જ જોઈ ગયા આપણે. તો એ બધું જાણી અને ભગવાન કૃષ્ણનું સ્મરણ સતત થવું જોઈએ. ભગવાનના નામના જપ સતત થવા જોઈએ. ભગવાનને ભોગ અર્પણ કરીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ. અલગ અલગ શાસ્ત્રોના માધ્યમથી આપણે શ્રવણમ કરવું જોઈએ, સાંભળવું જોઈએ અને ભક્તોની, વૈષ્ણવોની સેવા કરવી જોઈએ. જ્યારે આપણે આ કરીએ છીએ ને, તો આપણે ભગવાનમાં સ્થિર થઈએ છીએ, તો આપણને ભગવાનમાં શ્રદ્ધા જાગે છે. એ વગર આપણે કેટલું પણ પ્રયત્ન કરશું તો ભગવાનમાં સ્થિર નહીં થઈ શકીએ. કરવું પડશે. ખાલી માળા કરીને નહીં ચાલે. માળા તો એક માધ્યમ છે મનને શાંત કરવા માટે, પણ એની આગળની પ્રોસેસ પણ તો કરવી પડશે. ભગવાનમાં શ્રદ્ધા કેવી રીતે આવશે? ખાલી હરે કૃષ્ણ મહામંત્ર કરીને નહીં. એમના લીલા, એમની ગુણ બધું આપણે જાણવું પડશે, રૂપ સમજવું પડશે. ત્યારે આ બધું થાય છે. એક નાનકડું એક્ઝામ્પલ હું તમારી સાથે શેર કરું. થોડું ભૌતિક જગતનું છે પણ શેર કરું, ખૂબ સરસ રીતે સમજાઈ જશે. એમ માની લ્યો કે તમને કોઈ વ્યક્તિ બહુ પ્રિય છે, અતિ પ્રિય છે, બરાબર? અને તમને એના બદલ આસક્તિ છે કે પ્રેમ છે, XYZ સમજી લ્યો. હવે એ વ્યક્તિ માટે તમે કેટલા પ્રયત્નો કરો છો? કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર છે, આપણે જોઈએ છે ભૌતિક જગતની અંદર કેટલા પ્રયત્નો કરવામાં આવે છે. જે પોસિબલ નથી ને એ પણ એના ખાલી કેવા માત્રથી કરવા માંડે છે. કરે છે કે નહીં? એની માટે સમય કાઢે છે કે નહીં? હા કે હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, જે વસ્તુ આપણે ન કરવી હોય ને તે પણ આપણે 100% બેસ્ટ આપવાની કોશિશ કરીએ છીએ. હરે કૃષ્ણ. શું કામ કરીએ છીએ? કારણ કે એમાં આપણને આસક્તિ છે એટલે કરીએ છીએ. સેમ એઝ ભગવાન પણ અહીંયા આપણને સમજાવે છે કે તમે ક્યારે મારી નજીક આવી શકશો? જ્યારે તમે મારા વિશે જાણશો, મારી ચર્ચા કરશો, ત્યારે તમે મારા હજી નજીક આવશો. ને મારા નજીક આવશો તો તમને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થશે કે તમે મારા જ્યારે નજીક આવશો તમે એની મેળે મારી સેવા કરવા માંડશો. એટલે ખાલી બોલવાથી નહીં થાય, જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે. તમે ખાલી કહીએ આપણે કે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય અને તમે એને કહી દો કે હા હા બધું તારા મન પ્રમાણે થશે, કરવું પડશે તો એ તમારી સાથે રહેશે. નહીં કરો તો મનના વિરુદ્ધ કોઈ કર્મ કરશો, નહીં કરો એના મન જેવું, તો શું થશે? હરે કૃષ્ણ. છોડીને વયું જશે. છોડી દેશે પ્રભુજી. સમજાય છે? એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. તો ભગવાન એ આપણને સમજાવે છે કે તું તારા મનને મારામાં સ્થિર કર. કેવી રીતે થશે? ખાલી માળા કરવાથી નહીં થાય, શ્રવણમ પણ કરવું પડશે, ભક્તોની સાથે પણ રહેવું પડશે, સેવામાં પણ ભાગ લેવો પડશે. તો આ જ્યારે બધી પ્રોસેસ કરશું ને તો ધીરે ધીરે મન છે એ ભગવાનમાં સ્થિર થશે. અભ્યાસ કરવો પડશે. શું કરવું પડશે? અભ્યાસ, પ્રયાસ કરવો પડશે. તો ભગવાનમાં શ્રદ્ધા જાગશે. એ તો એ વગર ભગવાનમાં શ્રદ્ધા જાગશે નહીં. આ સમજવું ખૂબ જરૂરી છે અને ભગવાન અહીંયા આપણને એ જ સમજાવે છે. મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા વચ્ચે તફાવત શું છે? કોઈને ખબર છે મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા વચ્ચેનો તફાવત? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, બોલો. મૂર્તિ પૂજામાં પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ હોતી, વિગ્રહ પૂજામાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય છે. હરી બોલ, ખૂબ સરસ. હવે હું તમારી સાથે 2 મિનિટમાં શેર કરી દઉં તો તમને હમણાં ક્લિયરન્સ આવી જશે કે આપણે શું ભૂલ કરીએ છીએ. આપણા શહેરની અંદર ઘણા બધા મંદિરો છે, ઘણા બધા દેવી દેવતાના ઘણા બધા મંદિરો છે, બરાબર છે? અઢળક મંદિરો છે. આપણે કહીએ ને કે શેરીના નાકે નાકે મંદિરો આપણને જોવા મળે છે. શું બધા મંદિરની અંદર રેગ્યુલરલી પૂજા થાય છે? જે પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ છીએ એવી રીતે આપણે ભગવાન માટે કરીએ છીએ? 2 ટાઈમ ભોગ અર્પણ થતા હોય, સવારે આરતી, બપોરે આરતી, સાંજે આરતી, રાતના આરતી, આવું બધું થાય છે? જોયું છે? બધા મંદિરમાં નથી થતું, અમુક જ મંદિરમાં થાય છે. અને આપણે ત્યાં જઈએ છીએ અને મૂર્તિની પૂજા કરીએ છીએ, બરાબર છે? તો એની પાછળ સમજવું પણ જરૂરી છે. ભગવાન કીધું છે કે હું દરેક જગ્યાએ વાસ કરું છું, પરંતુ જ્યાં આ બધી વ્યવસ્થાઓ છે ત્યાં એનો ઇફેક્ટ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનું ઉત્તમ ઉદાહરણ
કે તમે જ્યારે સમય મળે ને તમને ઇસ્કોનના ટેમ્પલમાં એકવાર ચક્કર મારીને આવજો. ખાલી એકવાર રાઉન્ડ મારીને આવજો, ભલે સન્ડેના ટાઈમ મળે, સન્ડેના જઈને આવજો. ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંનું વાતાવરણ, ત્યાંના ભક્તો, એ લોકોના ચહેરા પરનું તેજ, એ લોકોના બોલવાની ઢબ, આ બધું ખાલી માર્ક કરીને ખાલી નિહાળીને આવજો. બાકી બધું તો છોડી દો, બાકી બધું પછી વાત કરશું આપણે બીજા લેવલની અંદર. ખાલી આટલું ખાલી તમે માર્ક કરીને આવજો ને, તમને ખબર પડી જશે કે શું પાવર છે. આખા જીવનમાં જે કાંઈ પણ સમસ્યાઓ ચાલતી હોય, સતત આપણે એનું ચિંતન મનન કરતા હોઈએ છીએ. જ્યારે તમે મંદિરના અંદર પ્રવેશ કરશો ને, ઓટોમેટિકલી તમે ભૂલી જશો કે તમે કોણ છો ને શું કરી રહ્યા છો. તમે ભગવાનની સેવામાં ઓટોમેટિકલી લાગી જાઓ છો. તમે કીર્તનમાં ઓટોમેટિકલી ભાગ લેવા માંડો છો. તમને કેવું નથી પડતું કીર્તનમાં ભાગ લ્યો, તમે સામેથી આવીને કીર્તનમાં ભાગ લેશો. તમારી ઈચ્છા થાય છે ને તમે વિગ્રહ નજીક જઈને તમે વિગ્રહને નિહાળો છો. થાય છે કે નહીં આવું બધું? ત્યાં કેવું નથી પડતું તમને કોઈ વાત કે કર જા દર્શન કરવાના છે, કોઈ દિવસે કહેશે નહીં તમને. એની મેળે બધું થાય છે. આ ભગવાન છે. શું કામ? કારણ કે ત્યાં સવારના મંગળા આરતીથી લઈને રાતના શયન આરતી સુધી કન્ટિન્યુઅસ આરતી, ભોગ અર્પણ, બધી જે વ્યવસ્થાઓ કીધી છે શાસ્ત્રમાં, એ વ્યવસ્થા પ્રમાણે બધું કરવામાં આવે છે. એટલે ત્યાં શ્રદ્ધા વધી રહી છે. અને શ્રદ્ધા હોય છે, ભગવાને કીધું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. તમે જો પ્રેમપૂર્વક મને કાંઈ પણ અર્પણ કરશો તો હું તેનો સ્વીકાર કરું છું. હવે ત્યાં જઈને તમે પ્રેમપૂર્વક કીર્તન કરતા હો, તમે પ્રેમપૂર્વક જે કાંઈ પણ ભગવાનની સેવામાં લાગેલા હો, ભગવાનને એનાથી આનંદ થાય છે. એટલે તમારી હજી અંદર ઈચ્છા વ્યક્ત થાય, શ્રદ્ધા વ્યક્ત થાય કે હા મારે અહીંયા જ જવું છે. તમારું એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જશે. પછી ત્યાંથી જેવા તમે ગેટની બહાર આવશો, થોડા સમયમાં પાછા ભૌતિક જગતમાં પડી જશો, પાછા ભૌતિક જગતના વિચારો આવશે. પછી તમને નેક્સ્ટ સન્ડેના પાછું થશે, બહુ ટેન્શન લાગે છે, બહુ ગોદ્રેશન આવે છે, લાવ હું જરા માઇન્ડ સેટ કરી આવું. ક્યાં જશો? પાછા મંદિરમાં જશો. થશે આવું. એકવાર જઈ આવશો ને વારે વારે આવું થશે. અને આ સ્વાભાવિક છે, કારણ કે આપણો સ્વભાવ જ છે ભગવાનના દાસ તરીકે રહેવાનો. તો ભગવાનના નજીક જવાનો આપણને વારે વારે ઈચ્છા થશે. અને જેટલો સમય તમે એમની સાથે રહેશો ને, એમના શરણમાં રહેશો ને, એટલો સમય તમને ભૌતિક જગતનું કોઈ વિચાર નહીં આવે, કોઈ ચિંતા નહીં થાય તમને. તમે ત્યાં ભગવાનની સેવામાં વ્યસ્ત રહેશો. મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજામાં બહુ તફાવત છે, બહુ બધો તફાવત છે. ખાલી સવાર સાંજ 2 ટાઈમ આરતી કરીને હું નીકળી આવું, એ કોઈ શ્રદ્ધા રહેશે, શ્રદ્ધા ઓલી થશે એમ નથી કહેવાનું મારો અર્થ. શ્રદ્ધા રહેશે પણ એનો અસર તમને નહીં જણાય. જે અસર તમને વ્યાજબી છે ને, કે જેનાથી શ્રદ્ધા વધે, એ અસર તમને નહીં જણાય. જ્યારે કે જ્યાં વિગ્રહ પૂજા થતી હોય ને, ત્યાં તમે જઈને એકવાર ખાલી તમે ત્યાં કહીએ ને કે એટેન્ડન્સ પૂરીને આવજો, તો તમને ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંની બધી સિચ્યુએશન બધું જ ખબર પડી જશે. ત્યાંના ભક્તો સાથે ચર્ચા કરીને આવજો તો તમને ખબર પડી જશે કેટલા સમયથી આવે છે ભક્તો. ઇન સેન્સ કે ત્યાં જે કીર્તન કરવા જે આવે છે, કે બીજા કોઈ ભક્તો આવે છે જે ખાલી ત્યાં દર્શન કરે છે, બેસે છે ને વયા જાય છે, કોઈક માળા કરે છે, આવે છે, બેસે છે, માળા કરે છે, એમની સાથે ખાલી 2 મિનિટ તમે ચર્ચા કરજો, તમને એક ક્લિયરન્સ આપી દેશે કે શા માટે ત્યાં આવે છે. એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે. એની મેળે તો કોઈ આવતું નહીં હોય. કાંઈક તો અસર થતી હશે ને, કાંઈક તો રિઝલ્ટ મળતું હશે ને, કાંઈક તો ફળ પ્રાપ્ત થતું હશે ને, ત્યારે જ આવે છે ને. કારણ કે મનુષ્યનો સ્વભાવ છે કે ફળ પ્રાપ્ત થાય તો જ જવાનું, વગર ફળે તો આપણે કાંઈ કરતા નથી. એટલે આ બધું જાણવું ખૂબ જરૂરી છે. તો બહુ મોટો તફાવત છે. ભગવાન 3 અને 4 શ્લોકમાં આપણને સમજાવે છે કે કેવી રીતે આપણે ભગવાનના હજી સમીપ જઈ શકીએ. કે છે પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરબ્રહ્મના નિરાકાર પાસાથી અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે અને સર્વવ્યાપી છે, અચિંત્ય છે અને અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે કે છે. તો અહીંયા ખૂબ સરસ રીતે સમજાવે છે. નિરાકાર બ્રહ્મની ઉપાસના જે લોકો કરે છે ને, એમની વાત કરી રહ્યા છે અહીંયા કે ઇન્દ્રિયોથી પર થવું પડે, અચળ થવું પડે, સર્વવ્યાપી જે છે અવ્યક્ત બ્રહ્મનું ધ્યાન ત્યાં વિશે કરવું પડે. આ અત્યંત કઠિન છે, બહુ કઠિન છે. પોસિબિલિટી બહુ ઓછી છે આમાં, કારણ કે આપણને બધાને સાકાર સ્વરૂપ વધારે સમજાય છે, નિરાકાર આપણને સમજાતું નથી. અવ્યક્ત હોય અને નિરાકાર હોય
અવ્યક્ત સ્વરૂપ હોય અને નિરાકાર તત્વ હોય તો એના ઉપર આપણે મન સ્થિર કરી શકતા નથી. હું તમને હમણાં એમ કહી દઉં કે ભાઈ આકાશ છે અને આકાશની સામે જોઈને તમારે ભગવાનનું ધ્યાન કરવાનું છે, તો તમે ન કરી શકો જ્યાં સુધી તમને કૃષ્ણ કોણ છે ન કીધું હોય તો. તમે ખાલી આકાશને નિહાળ્યા કરી શકો કે હા આકાશ છે, આકાશ છે, હા વાદળા દેખાય છે, બીજું તેમાં કઈ દેખાતું નથી. શેનું ધ્યાન કરવા કે છે આ પ્રભુજી? આકાશ તો કેટલું મોટું છે, શેનું ધ્યાન કરવા છે? પણ હું તમને એમ કહું કે આકાશમાં જોઈને તમે કૃષ્ણની ભક્તિ કરો તો યસ પોસિબિલિટી છે. આપણને ખબર છે આકાશની અંદર જે આપણને નજરે ચડશે વાદળા, ઓકે, વાદળા ભગવાન દ્વારા, ભગવાનની એક શક્તિ છે. તો આ સમજવું જરૂરી છે. સમજાય છે? હું તમને કોઈ વાર એવી રીતે કહું અથવા તમારા ફેમિલીના અંદર તમારા આપતા સ્વકીય તમને કોઈ વાર એમ કે હા કોઈક છે આપણા રિલેટિવ છે, આવી આવી રીતે છે, હા આપણે એને મળવાનું છે કે આપણે એની આ હેલ્પ કરવાની છે, તમને ક્વેશ્ચન નિર્માણ થશે, છે કોણ? મેં તો અત્યાર સુધી જોયા નથી. થાય છે એવું? થાય છે કે મેં તો હજુ સુધી જોયા જ નથી? પ્રભુજી. ક્વેશ્ચન હા, નિર્માણ થાય પ્રભુજી. આપણને. આ વાત તો કરી રહ્યા છે ફેમિલી વાળા કે ભાઈ એની હેલ્પ કરવાની છે, ત્યાં જવાનું છે, કોઈ દાદા લાગે છે કે કોઈ કાકા કે માસી કે કોઈ કંઈક લાગે છે, હજી સુધી મળ્યા નથી. કેમ નથી મળ્યા હજી સુધી? મેં કેમ જોયા નથી હજી સુધી? સેમ એજ છે કે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરવી એટલી સિમ્પલ છે નહીં, જે આપણી માટે પોસિબિલિટી બહુ ઓછી છે, બહુ એટલે બહુ ઓછી છે. અને એમાં પણ અહીંયા કહે છે શું કે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું. આપણી ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ જ નથી. આપણી ઇન્દ્રિય ઉપર આપણો કંટ્રોલ છે જ નહીં. એટલે તો આપણને 6ઠ્ઠો અધ્યાય આપે છે ભગવાન કે મન જ આપણો શત્રુ છે અને મન જ આપણો મિત્ર છે, કે છે ને? અને એમાં જ આપણને કહે છે કે અભ્યાસ તું કોણ તે વૈરાગ્ય શીઘ્ર તે સતત પ્રયાસ કરવું પડશે તારે મનને કંટ્રોલમાં લાવવા માટે. એની મેળે મન કંટ્રોલમાં નહીં આવે કે છે. તો ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું પડે છે. નિર્વિશેષ બ્રહ્મમાં આપણે જ્યારે ઉપાસના કરવાની વાત કરીએ છીએ તો તેનો તબક્કો સમજી લેવો પડે, તો આપણને ખબર પડે શું કામ અઘરો છે. ત્યાં પહેલા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવવા માંગે છે. શું કે છે? સૌથી પહેલા ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લાવો. એટલે ભૌતિક જગતમાં રહેવાનું છે પણ એને ત્યાગી દેવાનું છે અને એવી જ પ્લેસમેન્ટ પર જવાનું છે જ્યાં કોઈ છે નહીં. ફોર એક્ઝામ્પલ જંગલ, જ્યાં મનુષ્ય જનજીવન નથી, બરાબર છે? મનુષ્ય ત્યાં જીવન જીવતો નથી, એ શહેરમાં કે ગામડામાં જીવે છે, જંગલમાં જીવતો નથી, બરાબર છે? ત્યાં જવાનું છે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. શું કામ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ? તો કે આ બધાથી અલિપ્ત થશું ને તો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવશે. જ્યારે આપણને 1 કલાક માટે પણ જો આપણને બંધ ઓરડીના અંદર બેસાડી દેવામાં આવે ને વગર મોબાઈલે, તો આપણે ગયે વિચલિત થઈ જઈએ. શું કરવાનું છે આપણને આમ ચીડચીડ થવા માંડે કે ભાઈ મને કાંઈ સૂઝી નથી રહ્યું. આ આપણી પરિસ્થિતિ છે. અને આ જે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસનાનો પહેલો જ તબક્કો એવો છે કે બધું છોડીને તમારે એકાંત સ્થળે જવાનું છે. પોસિબલ આપણી માટે નથી. નથી. બહુ કઠિન છે, બહુ એટલે બહુ જ કઠિન છે. અને આપણું મન એવું છે ને કે તમે એને 2 મિનિટ શાંત રાખવાનો પ્રયત્ન કરો, નહીં રહે. ઇવન હું તમને અહીંયા સુધીનું જણાવી દઉં કે તમે સવારે ઉઠતા હશો ને, ઉઠતાની સાથે તમારું ચિંતન ચાલુ થઈ જતું હશે. કોણ કરાવે છે? મન કરાવે છે. એક ક્ષણ માટે પણ એ શાંત બેસતું નથી. વિચાર કરજો. સતત કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે, સતત કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. અને જ્યારે આપણે કોઈ વસ્તુથી અલિપ્ત કરીએ ને, ફોર એક્ઝામ્પલ તમારા મોબાઈલ સાથે બહુ અટેચમેન્ટ હોય, સમજો, હું એને તમારાથી દૂર કરું ને, તમે વિચલિત થઈ જશો. તમે કોઈ વ્યક્તિ બદલ અટેચમેન્ટ હોય, સમજો, હું તમને એનાથી દૂર કરું ને, તમે વિચલિત થઈ જશો. હવે એવી પરિસ્થિતિમાં ભૌતિક જગતથી અલિપ્ત થવાની વાત કરે છે, જંગલમાં બેસાડવાની વાત કરે છે. કેટલાક વાર સુધી આપણે બેસી શકશું જંગલની અંદર? આપણું માઇન્ડ વારે વારે નહીં લઈ જાય ફેમિલી તરફ કે હું તો આવું જીવન જીવતો તો ને હું આ ક્યાં આવી ગયો? થશે કે નહીં થાય? હા, આપતા સ્વકીયની યાદ આવશે કે નહીં આવે? મન સ્થિર ના. પોસિબિલિટી બહુ ઓછી છે કે આપણે ત્યાગી શકીએ. એટલે ભગવાન આપણને સમજાવે છે કે આ જે માર્ગ છે ને, આ બહુ કઠિન માર્ગ છે. તું આ માર્ગ ઉપર નહીં ચાલી શકે. એટલે તું સાકાર રૂપના સ્વરૂપને ભજ અને એના તું સાનિધ્યમાં રહે. એ તારી માટે અતિ ઉત્તમ છે. કેમ અતિ ઉત્તમ છે? તો કે જ્યાં છે ને ત્યાંને ત્યાંથી તારે ભજવાનું છે. બધાની સાથે રહીને તારે ભજવાનું છે. એકાંતમાં હોય તો એ ભજી શકે છે, ટીમમાં હોય તો એ ભજી શકે છે ને? એટલે ભગવાન અહીંયા સમજાવે છે કે તારે રસ્તો બદલવાની જરૂર નથી, દિશા બદલવાની જરૂર છે. શું કે છે? રસ્તો બદલવાની જરૂર નથી, દિશા બદલવાની જરૂર છે. રસ્તો એક જ છે ભક્તિનો, દિશા બદલી નાખવાની છે. કે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના આપણી માટે પોસિબલ નથી. આપણે
સાકાર રૂપના દર્શન કરીએ. જ્યાં છે ત્યાંથી કરી શકીએ છીએ, જ્યાં બેઠા છે ત્યાંથી કરવા માટે સહેલા છે. એટલે ભક્તિ માર્ગમાં આવવા માટે ભગવાન આપણને અહીંયા પ્રેરણા આપી રહ્યા છે કે ભક્તિનો જે માર્ગ છે, સાકાર રૂપનો જે માર્ગ છે, એ આપણી માટે અતિ ઉત્તમ છે. ક્લિયર છે અહીંયા? હરે કૃષ્ણ. હા પ્રભુજી. તો આપણે આગળ હા વધીએ. પ્રભુજી. તો ભગવાન કે છે જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાશા પ્રત્યે આસક્ત હોય છે ને, તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર છે, અઘરી છે. ભગવાન આ કહે છે બહુ કષ્ટપ્રદ છે. જેટલું લાગે છે એટલું સિમ્પલ છે નહીં. હવે હું કોઈ સંપ્રદાય વિશે એવું ચિંતન નથી કરતો, પણ હું સમજાવવા માંગુ છું કે જે લોકો નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે ને, તમે એમની સાથે બેસજો કોક વાર, એમને પૂછજો કે એક્ઝેક્ટલી કરે શું છે. તો એ તમને ખબર પડશે કે આપણે જે આપણને ભગવદ્ ગીતા સમજાવે છે એ ભગવદ્ ગીતાના અમુક અંશ ફોલો તો કરે છે, પણ અમુક અંશે પોતાના મન પ્રમાણે ના ફોલો કરે છે. જ્યારે કે ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે કે તું તારા મનનું કરવા જઈશ ને તો કોઈ દિવસે નહીં થાય, તું મારા મનનું કરવા જઈશ ને તો તારા મનનું બધું થઈ જશે. ભગવાન આ આપણને ભગવદ્ ગીતામાંથી શીખવાડે છે. ભગવાન શું કહે છે? મનમના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ભગવાન કહે છે ને મારો ભક્ત બન, મારા શરણમાં આવ, હું તને એવું જ્ઞાન આપીશ કે જેનાથી તું મારા હાજી નજીક આવી શકે, તું આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી શકે. ભગવાને ભગવદ્ ગીતામાં એમ પણ કીધું છે તારી પાસે જે છે એનું રક્ષણ પણ કરીશ અને તારી ઈચ્છાની પૂર્તિ પણ કરીશ. કીધું છે કે નહીં ભગવદ્ ગીતાની અંદર? ભગવાને કેટલું બધું આપણને સપોર્ટ કરે છે ભગવાન. પણ આપણે શું કરીએ છીએ? ભગવાનને કહીએ છીએ ના, મને જરૂરત નથી. થાય છે ને, આપણા માતા પિતા પણ આપણને કહેતા હોય ને કે વાંધો નહીં, ચાલ એકવાર થઈ ગયું, સેકન્ડ અટેમ્પ્ટ આપ. તો આપણે શું કહે? નહીં નહીં, મારે નથી આપવું સેકન્ડ અટેમ્પ્ટ, મારે હવે કાંઈ જ નથી કરવું. આપણે એવી રીતે કહેતા હોય તો ભગવાન એ સમજાવે છે કાંઈ જ નહીં કરીશ તો પતન થઈ જશે, કાંઈક તો કરવું પડશે તારે. અને આ જે માર્ગ છે ને, આ બહુ અઘરો માર્ગ છે. ભગવાન કહે છે તારી માટે પોસિબલ નથી. આશા રાખું છું કે સમજાતું હશે તમને. હું વધારે ઉદાહરણ આપતો નથી કારણ કે સમયની પણ આપણને બહુ મર્યાદા છે. આગળ વધીએ તો 6ઠ્ઠો અને 7મો શ્લોક. હવે ભગવાન અહીંયા કહે છે કે જો જે મારી ભક્તિ કરશે, જે મારા શરણમાં આવશે, જે મારા સાકાર રૂપના દર્શન કરશે અને સતત મારા ચિંતનમાં રહેશે, મારું ચિંતન કરશે, તો એની માટે હું કેટલો સુલભ છું, એની માટે હું શું શું ઉપયોગીમાં લાવું છું, એ બધું ભગવાન હવે અહીંયા આપણને સમજાવે છે. કે છે કે જે મનુષ્ય પોતાના સર્વકર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહે. અવિચળ એટલે વિચલિત થયા વગર. જો આપણે ભગવાનની ભક્તિ કરતા રહીશું, વિચલિત થવાનો અર્થ શું છે? કોઈ વાર સમસ્યા આવી જાય, કોઈ પણ માધ્યમથી સમસ્યા આવે, કોઈ વાર ફેમિલીના માધ્યમથી આવે, કોઈ વાર ફ્રેન્ડ સર્કલના માધ્યમથી આવે, કોઈ વાર જોબના બેઝ પર આવે છે ને, કોઈ વાર માનસિક તાણ આવે, કોઈ વાર શારીરિક તાણ આવે, કોઈ પણ સમસ્યા આવી શકે છે કે તાણ આવે. તો કે છે એમાં વિચલિત થયા વગર, કે એ તો એક નિયમ છે, એ તો એક કહે ને કે સિસ્ટમ છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવવાનું જ છે. બરાબર છે? એટલા માટે ભગવાન આપણને સ્થિત પ્રજ્ઞ કહેતા હતા બીજા અધ્યાયની અંદર કે સુખ હોય, દુઃખ હોય, માન અપમાન, હાનિ લાભ, જય પરાજય, એમાં ન્યુટ્રલ રહેવાનું ભગવાન આપણને કહી રહ્યા હતા. એટલા માટે કહેતા હતા કે આપણે વિચલિત ન થઈએ. તો ભગવાન એ જ કહે છે કે જે કાંઈ પણ કર્મો કરે ને, એ બધા કર્મ તું કર, પણ એ તું મને અર્પણ કરી દે. અને અવિચળ ભાવે એટલે વિચલિત થયા વગર તું ભક્તિ કર, મારી સેવામાં લાગેલો રહે અને પોતાના મનને મારામાં સ્થિર કર. નિરંતર મારું ધ્યાન કર. અને જે લોકો આવી રીતે રહે છે, જે પોતાનું જીવન મને સમર્પિત કરીને જીવે છે, ભગવાન કહે છે તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. જન્મ મરણ રૂપી સાગરમાંથી. બહુ મોટું સ્ટેટમેન્ટ છે. આજે આપણે વારે વારે જન્મ લઈને આવીએ છીએ ને. અત્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, આગળ થશે કે નહીં ખબર નથી, કઈ ઈચ્છાઓ હશે, ભવિષ્ય નથી જાણતા આપણે, તો આગળ કયો જન્મ પ્રાપ્ત થશે ખબર નથી. પણ ભગવાને અહીંયા મોકો આપ્યો છે ને આપણને કે જો તું મારી ભક્તિ કરીશ ને, આ એક જ જન્મમાં તું ઉદ્ધાર થઈ શકે છે તારો. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ડિપેન્ડ કરે છે તું અનન્ય ભક્તિ કરે છે કે નહીં. જે પોતાના બધા કર્મો ભગવાનને અર્પણ કરે, જે ભગવાનને પરમ લક્ષ્ય માને, અનન્ય ભક્તિથી જો ભગવાનની ઉપાસના કરે ને, તો ભગવાન આ જન્મ મૃત્યુના ચક્રમાંથી સદા સદા માટે આપણને મુક્ત કરી દે છે. સમજવું ખૂબ જરૂરી છે. એક નાનકડું એક્ઝામ્પલ હું તમને આપું ભૌતિક જગતનું, તો એવું સમજી લ્યો કે તમે, હું મારું જ ઉદાહરણ આપી દઉં તમને, સહેલું રહેશે.
સમજી લો હવે કે હું એક એવા વ્યક્તિ પાસે હું કામ કરું છું, બરાબર, એમનું કામકાજ સંભાળું છું, તો ઘણા બધા નિર્ણયો એમણે મારા પર છોડી દીધા હોય છે. એટલે હું મારા લેવલ ઉપર લઈ શકું છું નિર્ણય. મારે એમને પૂછવાની જરૂરત નથી કોલ કરીને કે આનું આમ કરવું છે તો શું કરવું, ઓલા વ્યક્તિને ફોન કરવું છે તો શું કરવું, અથવા તો કોઈ વરિષ્ઠ હોય એને ફોન કરવું છે તો કલેક્ટરને ફોન કરવું છે તો શું કરવું, આવી રીતે મને પૂછવું નથી પડતું. એમણે મને ઓથોરિટી આપીને રાખી છે કે જે યોગ્ય નિર્ણય હોય એ તું લઈ શકે છે. તો એમણે શું કર્યું છે કે ગેરંટી આપી છે કે હા, તમે એને જઈને મળો, આનંદ સાગર પ્રભુજીને જઈને તમે મળો, એ તમારું કામ કરી દેશે. શું કામ? ખબર છે, વિશ્વાસ છે, ભરોસો છે. સમજાય છે? એવી જ રીતે આપણને પણ ભગવાન ઉપર ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાને આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરાવ્યો છે ને, તો ઉદ્ધાર પણ એ કરશે. પણ ક્યારે કરશે? જ્યારે એ પ્રમાણે તમે વિશ્વાસનું સંપાદન કરશો. સમજાય છે? જ્યારે તમે ભગવાનની સાથે એક દ્રઢ વિશ્વાસની સાથે એ વિશ્વાસનું સંપાદન કરશો, જ્યારે તમે કેટેગરીમાં આવશો, અનન્ય ભક્તિ કરશો, ત્યારે તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. આ સમજવું જરૂરી છે. જે ભક્ત હોય ને, એનું રોજ બરોજનું કામ કરતો હોય, એવું ન હોય કે ભક્ત છે એટલે ખાલી માળા જ કરશે આખો દિવસ ને શાસ્ત્ર જ વાંચ કરશે. નહીં, એ પણ ભૌતિક જગતનું જીવન જીવે છે, એ પણ ભૌતિક જગતના કાર્યો કરે છે, એ પણ ભૌતિક જગતની સાથે સંકળાયેલો હોય છે. પરંતુ એ જે કર્મ કરે છે એ ભગવાનને અર્પણ કરે છે કે ભગવાને મને એની માટે કેપેબલ બનાવ્યો છે. આજે હું જે હોદ્દા ઉપર બેસેલો છું, એ હોદ્દા ઉપર બેસવાની મારી લાયકાત નથી, પરંતુ ભગવાને મને એની માધ્યમ બનાવ્યો છે. તો મારે એ પ્રમાણેની વૃત્તિ રાખવી જોઈએ, એ પ્રમાણે મારે કર્મ કરવું જોઈએ. જો હું મારા ઈચ્છા થકી મારા ફળ માટે થઈને હું કર્મ કરીશ, તો હું પાપનો ભાગી બનીશ. અને જો હું એને એમ સમજીશ કે ભગવાન દ્વારા મને ત્યાં બેસાડવામાં આવેલો છે અને મારે એ કાર્ય કરવાના છે જે ભગવાનના સમીપ લઈ જાય, તો હું કોઈ દિવસે પાપનો ભાગ બનીશ નહીં અને હું મારા કર્મ પણ રેગ્યુલર બેસિસ ઉપર કરી શકીશ. ભગવાન આ જ સમજાવે છે અહીંયાથી કે તમને બધા માર્ગ બધું તમને આપેલું છે, પણ તમે એને કેવી રીતે કરો છો. તમારે પરિવાર આપેલો છે. શું કામ આપેલો છે? કે તમારે પરિવાર સાથે રહી જ્ઞાન અર્જિત કરી તમે આખું પરિવાર મારા શરણમાં આવી જાઓ. આ ભગવાન આપણને સંબોધન કરી રહ્યા છે. પણ આપણે શું કરીએ છીએ? નહીં, પરિવાર પહેલા પછી ભગવાન. પણ આપણે ભૂલી જઈએ છીએ કે પરિવાર ભગવાન દ્વારા જ આપણને પ્રાપ્ત થયો છે. બાકી આપણે કોઈ એવી લાયકાત ધરાવતા ન હતા કે આપણે એ પરિવાર સાથે રહી શકીએ. પણ ભગવાને આપણને ઓપોર્ચ્યુનિટી આપી કે તું આ પરિવારની સાથે રહે. આ જ્ઞાન હું તને સમયે સમયે પ્રોવાઈડ કરતો રહીશ. એ જ્ઞાન તું અર્જિત કર અને જીવન શૈલીમાં ઉતાર, તો તને હું આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર કાઢી શકીશ. બાકી તું એમ કહીશ કે હા હા મેં ભગવદ્ ગીતા સમજી લીધી, હવે તો હું જ્ઞાની થઈ ગયો અને હવે મને જરૂરત નથી, તો ભગવાન કહે છે આ તારો અહંકાર છે, આ તને હજી પતિત કરી નાખશે, આ તને હજી ડૂબાવી દેશે. એટલે ભગવાન જે અહીંયા આપણને સમજાવે છે ને, એ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે આપણું રોજિંદું કામ કરવાનું છે. પરિવાર સાથેના જે આપણા રિલેશન છે, રિલેશન પણ સંભાળવાના છે. આપણા જે કર્તવ્ય છે, કર્તવ્ય પણ કરવાના છે. પરંતુ એનાથી વ્યતિરિક્ત આપણે પોતા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. આ શરીર છે ત્યાં સુધી જ તમે કર્મ કરી શકો છો. શરીરનો ત્યાગ થઈ ગયો ને કર્મ કરવાનું બંધ થઈ જશે. તમે કહેશો કે પછી પશુઓની પ્રાપ્ત થશે. અરે પશુઓની પ્રાપ્ત થશે ને તો ગરુડ પુરાણની અંદર વર્ણન છે, પશુઓનીમાં ગયા પછી પશુ જેવું જ જીવન હોય છે, એમાંથી ઉદ્ધાર થતો નથી જલ્દીથી, કારણ કે ત્યાં કર્મ કરવા મળતું નથી. સમજાય છે? એટલે મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે ને, તો એની પાછળ કંઈક તો આપણને લાભ છે. એ લાભ આપણને લેતા આવડવો જોઈએ. આપણે જો એમ આખું જીવન વ્યતીત કરી નાખશું ને, મારા આપતા સ્વકીય, મારા ફ્રેન્ડ્સ, તો એક સમય પછી જ્યારે તમારી પડતી કાળ હશે ને, તો એ બધા તમારાથી દૂર ભાગી જશે જે તમારા બહુ નજીક રહે છે. જ્યારે અંતિમ સમય આવે ને, 2 મિનિટ થોડું વધારે લઈશ તમારી, પણ ક્લિયરન્સ આપું તમને કે જ્યારે અંતિમ સમય આવે ને આપણો, તો સૌથી પહેલા ફેમિલી વાળા જ કહે છે કે ભાઈ ડેડ બોડીને કાઢો. સૌથી પહેલા એ જ લોકો કહેશે કે ફટાફટ ક્રિયાક્રમ પૂરી કરો. 12મું 13મું પણ નહીં થવા દે, એની પહેલા જ બધા ક્રિયાઓ કરી લેશે. વર્ષ પૂરું નહીં થવા દે, એની પહેલા વર્ષી વાળી લેશે. કેમ? ભાઈ અમારી પાસે સમય નથી એટલો બધો. અગ્નિદા દે ને, તમે કોઈક વાર જોજો તમારા આપતા સખીઓ કોઈ દેહ ત્યાગ થાય ત્યારે અગ્નિદા દેશે ને, થોડાક સમયમાં ત્યાંથી નીકળી જશે. આખું જીવન તમે એની સાથે વ્યતીત કરેલું છે, 2 જ મિનિટમાં તમને અગ્નિદા દઈને ત્યાંથી નીકળી જશે. કેમ? સમય નથી ભાઈ. એનાથી આગળનું હજી તમને દ્રષ્ટાંત યાદ અપાવું
ઘરે આવશે, થોડું રડશે, 2 દિવસ રડશે, 4 દિવસ રડશે, આજુબાજુના લોકો છે એટલે એ લોકોને બતાડવા પૂરતું થોડું રડશે, બહુ તો મહિનો રડશે. મહિના પછી બધા પોતપોતાના એમાં વ્યસ્ત. જોયું છે કોઈને એવું કે ભાઈ આખું જીવન એને સમર્પિત કરી દીધું અને આખું જીવન રડ્યા જ કર્યું છે? ભૂલી જાય છે મહિનામાં તો. નજીકના સંબંધો, પત્ની હોય ને, પત્ની પણ મહિના પછી રેગ્યુલર જીવન જીવવાનું ચાલુ કરી દે છે. મહિના સુધી એને તકલીફ થાય છે, પછી તકલીફ થતી નથી. અને તમે વિચાર પોતાનો કરવાનો છોડીને તમે બીજાનો વિચાર કરો છો. સમજવા જેવી આ વાસ્તવિક સત્યતા છે. ભગવાન એમ નથી કહેતા કે તું એનો વિચાર જ નહીં કર, વિચાર કર, પણ લિમિટેશન નો વિચાર કર. તું ઓવર વિચાર કરી રહ્યો છે કે તું આખો એને સમર્પિત થઈ જાય છે. આખું સમર્પિત થઈ જશો તો બધું પૂરું થઈ જશે. એટલે ભગવાન કહે છે તું ખોટી જગ્યાએ સમર્પિત થાય છે, તું સાચી જગ્યાએ સમર્પિત થા, તું મને સમર્પિત થા, તો તારો ઉદ્ધાર થઈ જશે. શરીર તો તને હું વારે વારે આપીશ. ભગવાનના હાથમાં છે ને શરીર પ્રાપ્ત કરાવવું. તો આ સમજવું ખૂબ જરૂરી છે. આપણને ભગવાન એ જ સમજાવે છે આ શ્લોકમાંથી. એક નાનું હજી એક ઉદાહરણ દઉં તમને કે એક નાનું બાળક હોય અને એ તમારી સાથે આવેલું હોય ને સ્વિમિંગ પુલમાં કે નદીના અંદર તમે એને આમ હાથમાં લઈને બેઠા હો, છટકી જાય હાથમાંથી તો પડે, તમે શું કરો છો? તરત એને કાઢી લ્યો છો બહારથી? તરત બચાવી લ્યો છો? એને બચાવી લ્યો છો કે નહીં? તમે સમય પણ રાહ જોવો છો? 1 સેકન્ડની પણ રાહ જોવો છો? સેમ ભગવાન છે. જેમ તમને એ બાળક સાથે પ્રેમ છે ને, એમ ભગવાનને પણ તમારી સાથે પ્રેમ છે. ભગવાન તમને વારે વારે બચાવવા માટે તમને પ્રેરણા આપી રહ્યા છે, પણ આપણે કહીએ છીએ ના મને જરૂરત નથી, ના મને જરૂરત નથી. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે જેમ માતા બાળકને બચાવી લે છે ને દરેક સંકટમાંથી, એમ ભગવાન પણ આપણને બચાવી લે છે. ભગવાન પણ આપણને ખૂબ પ્રેમ કરે છે, પણ આપણે એ સમજી શકતા નથી. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આપણે ભગવાનનો આશ્રય લેવો વધારે વ્યાજબી છે. આપણે શું કરીએ છીએ? આખું જીવન ફેમિલી માટે આપી દઈએ છીએ અને લાસ્ટમાં એ જ ફેમિલી આપણને 1 કલાક 2 કલાકની અંદર આખી ક્રિયા પૂરી કરી નાખે છે. કોઈનું દેહ ત્યાગ થાય ને તો ખાલી કાઉન્ટિંગ કરજો તમે ઘરે લાવ્યા પછી કેટલી વારમાં એનો કાર્યક્રમ પૂરો કરી નાખે છે. 2 કલાકથી વધારે રાખશે પણ નહીં. લખી લેજો મારી આગળથી. હા, કોઈ દૂરથી આવવાનું હોય તો ફ્રીઝરમાં રાખશે, બાકી 2 કલાકથી વધારે ઘરમાં તમને રાખશે પણ નહીં. ઉપાડીને સીધું કે છે પૂરું કરી નાખો. કેમ ભાઈ? હવે એની અંદર ચેતના નથી, હવે કઈ કામનું નથી. આ વાસ્તવિક સત્યતા છે, હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. એટલા માટે ભગવાન આપણને ભક્તિના અલગ અલગ તબક્કાઓ સમજાવે છે. જો અહીંયા તબક્કાઓ આવી ગયા ભક્તિના, અલગ અલગ માધ્યમ સમજાવે છે. ભગવાન આપણને ભક્તિની સીડી સમજાવે છે કે કયા કયા સ્ટેજની ભક્તિ છે, કેવી કેવી રીતે ભક્તિ કરવી જોઈએ. બધા માટે અલગ અલગ માધ્યમ છે. એવું નથી કે બધા જ અનન્ય ભક્તિ કરી શકે છે. અલગ અલગ તબક્કાઓ છે. કોઈ જ્ઞાન દ્વારા ભક્તિ કરે, કોઈ ધ્યાન દ્વારા ભક્તિ કરે, કોઈ સકામ કર્મ દ્વારા કરે, કોઈ નિષ્કામ કર્મ દ્વારા કરે, કોઈ સાધના ભક્તિ કરતું હોય તો કોઈ અનન્ય ભક્તિ કરતું હોય. આ અલગ અલગ સ્ટેજ છે. આપણે પણ આ સ્ટેજને એક એક કરીને પાર કરવાના છે. એટલે આપણે સમજી લઈએ કે આ ભક્તિ એક્ઝેક્ટલી છે શું, સમજાવે છે શું. બરાબર છે? તો શરૂઆત કરીએ જ્ઞાન દ્વારા. તો જ્ઞાનમાં શું ખબર પડે છે આપણને? કે હું આ શરીર નથી, હું આત્મા છું. આપણે શું વિચાર કરીએ છીએ? હું આ શરીર છું, પણ દેહ ત્યાગ થઈ ગયા પછી વિધિન 2 કલાકમાં બધું પૂરું. તો હું આ શરીર નથી, હું આત્મા છું. આ જ્ઞાન આપણને હોવું જોઈએ. ભગવાન કૃષ્ણ જ મૂળ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ એ જ મૂળ છે, બાકી આપણે તો એમના અંશ છીએ. આ હંમેશા આપણને જ્ઞાન રહેવું જોઈએ. આ છે જ્ઞાન યોગ. જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનની સાથે જોડાવાનો પ્રયાસ કરે એને કહેવાય જ્ઞાન યોગ. આગળ છે ધ્યાન યોગ, જે 6થા અધ્યાયમાં આપણને કીધો છે, જે આપણને માટે પોસિબલ નથી. હા, તો આપણા મનની બહાર જે કાંઈ પણ ચાલી રહ્યું છે, આજુબાજુ આપણને જે કાંઈ પણ સૃષ્ટિના અંદર દેખાઈ રહ્યું છે, હા, એમાં આપણે વિચલિત થઈએ છીએ. તો એમાંથી આપણા મનને ખેંચવાનું છે અને ભગવાનમાં કેન્દ્રિત કરવાનું છે. આપણે ચર્ચા કરી હતી કે કોઈ પાણી આવતું હોય ફોર્સફુલી, અને જો હું એને અટકાવી દઈશ તો એ નાશ કરી નાખશે, પરંતુ જો હું એને ખેતરમાં વાળી દઈશ તો એ આખું ખેતરમાં સરસ મજાની કહીએ ને કે ખેતી થઈ જશે. તો એવી જ રીતે જીવન છે કે ધ્યાન કરવાનું છે. તો કેવી રીતે કરવાનું છે? ધ્યાય તો વિષયાન પુંસો, પણ કયો ધ્યાય, શું જોવાનું છે, આ આપણને ખબર હોવી જોઈએ. આપણે ભૌતિક જગતના સંસાધનો જોઈ રહ્યા છે, જ્યારે કે આપણું મન એમાં ભટકી શકે છે. એટલે આપણા મનને આપણે લેવાનું છે અને ડાયવર્ટ કરવાનું છે. ક્યાં? જેમ પાણીને ખેતરમાં ડાયવર્ટ કરીએ છીએ, મનને ભગવાનમાં ડાયવર્ટ કરવાનું છે. આને કહેવાય છે ધ્યાન. ભગવાનનું ધ્યાન કરવાનું છે, ભગવાનમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
વારંવાર આપણું મન ભટક્યા કરશે. છઠ્ઠા અધ્યાયમાં ખૂબ સરસ રીતે મન ઉપર ચર્ચા થાય છે. તો એ મનને ત્યાંથી ખેંચીને લાવવાનું છે ને ભગવાનમાં લગાડવાનું છે. પાછું ત્યાંથી ખેંચીને લાવવાનું છે, ભગવાનમાં લગાડવાનું છે. આને કહેવાય છે ધ્યાન યોગ. ધ્યાન દ્વારા ભગવાનની ભક્તિ, ભગવાનને સમર્પણ કરવું. આગળ કે છે સકામ કર્મ યોગ. સકામ કર્મ એટલે શું? કે આપણે કર્મ કરીએ અને બદલામાં આપણને કંઈક જોઈએ, કંઈક પ્રાપ્ત કરવું હોય, સફળતા હોય, સુખ હોય, ધન હોય, એ કાંઈ પણ. હા, શું કામ પૂજા કરે છે ભગવાનની? શું કામ આરાધના કરે છે? કે ભગવાન, હું તમને પૂજા કરું છું, તમે મને આ પ્રાપ્ત કરાવજો, ઓલું પ્રાપ્ત. આને કહેવાય સકામ કર્મ. નિષ્કામ કર્મ, કર્મ કરે પરંતુ એની પાછળની જે ઈચ્છાઓ છે, આસક્તિ છે, આસક્તિ છોડી દે. જે કરે બધું ભગવાનને અર્પણ. એના માઇન્ડમાં એક જ ચાલતું હોય કે મને જે કઈ મહેનતાણું પણ મળે છે ને, તો એમાં મારા ઉદર નિર્વાહ માટે મને જેટલું ઉપયોગી છે એટલું હું મારી પાસે રાખું અને એના ઉપરથી થોડુંક રાખું ઇમરજન્સી માટે, ને બાકી હું ભગવાનના સેવામાં લગાડી દઉં, કારણ કે ભગવાન દ્વારા મને પ્રાપ્ત થયું છે. આ વિચાર હોવા જોઈએ. પણ આપણે શું કરીએ છીએ? લાખ રૂપિયા કમાતા હોય ને તો 1000 રૂપિયા દાન કરીએ છીએ ને 99,000 રૂપિયા આપણે પોતા માટે સેવિંગ કરીએ છીએ. થાય છે શું? બધા પૈસાનો ભોગ આપણે ભોગવી શકતા નથી, બેંકમાં પડ્યા રહે છે, દેહ ત્યાગ થઈ જાય છે. પછી આવતી પેઢી જે છે એ કે છે ભાઈ મારા પિતાજીએ તો કમાવીને રાખ્યું છે, મારે કમાવાની કોઈ જરૂરત નથી. હવે એ જ પૈસા ઉડાડશે, ન વાપરવાની જેમ વાપરશે અને એનો ભોગ તમે બનશો. કેમ? તમે નિમિત્ત બન્યા, તમે કમાવીને રાખ્યા હતા. જ્યારે કે ભગવાન કહે છે હું બધાનું પાલન કરતા છું, મેં બધાની વ્યવસ્થા કરી રાખી છે. તો આનો અર્થ એ છે કે ભગવાન કહે છે તમે તમારો વધારેમાં વધારે સમય મારી સેવામાં લગાડો, ના કે પૈસા કમાવામાં. ભગવાન આપણને સમજાવે છે. આને કહેવાય છે નિષ્કામ કર્મ યોગ. જે 3જા અધ્યાયની અંદર ભગવાન આપણને કહે છે કે હું 3 લોકનો સ્વામી છું, તે છતાં અહીંયા હું ઉપસ્થિત છું તમારી સાથે. હું તમને બતાડી રહ્યો છું કે નિષ્કામ ભાવે પણ કર્મ કરીને જીવન વ્યતીત કરી શકાય છે. ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી ગયા છે, તમને બધાને વિનંતી છે એટેન્ડન્સ ભરી દેજો. આગળ વધીએ તો સાધના ભક્તિ. સાધના ભક્તિ શું છે? તો કે શાસ્ત્રના નિયમ પ્રમાણે આપણે નિયમિતપણે જે ભક્તિ કરીએ ને, ઘણા બધા લોકો જે લેવલ 2 કરતા હશે, 3, 4, 5 માં હશે ને, એ લોકોને ખબર હશે કે એ લોકોને એક લિંક આવે છે રોજ, એમાં ભરવું પડે. એમાં પૂછેલું હોય. માતાજી ક્લાસના અંતે આપણે ચર્ચા કરીએ. એક લિંક આવે છે, લિંકમાં આપણે ભરવાનું હોય. શું કે મંગળ આરતી કરી? તો કે કેવી રીતે કરી? ઓનલાઈન કરી, ટેમ્પલમાં જઈને કરી, ઘરે કરી કે નથી કરી? પછી પૂછેલું હોય જપા સેશનમાં ભાગ લીધો? ક્યારે લીધો? ઓનલાઈન લીધો કે મંદિરમાં લીધો કે ઘરે બેસીને બધા સાથે મળીને કર્યું? કેવી રીતે કર્યું? આવી રીતે પ્રશ્નો હોય ત્યાં, અને એમાંથી ટીક કરવાનું હોય. રોજ આપણે કેટલી સાધના કરીએ છીએ, રીડિંગ કરીએ છીએ, નથી કરતા, આ બધું સાધનામાં આવે. તો એ સાધના ચાર્ટ ભરવાનો હોય. એનાથી એ કોની માટે છે? સામેવાળાને બતાડવા માટે નથી, આપણા માટે છે. કે આપણે શાસ્ત્રમાં જે નિયમો આપણને આપ્યા છે એ નિયમોને આપણે કેટલું ફોલો કરીએ છીએ, કેટલી વાર આપણે નામ જપ કરીએ છીએ, કેટલું શ્રવણમ કરીએ છીએ, કેટલું આપણે ભગવાનની સેવા કરીએ છીએ. આ આપણા ચેકિંગ માટે છે કે મહિનો પૂરો થાય એટલે આપણે એમને પૂછી શકીએ કે ભાઈ મારી સાધનામાં શું સુધારો કરવા યોગ્ય છે, મને જણાવો ને. તો એ આપણને સમજાવે. તો આ સાધના ચાર્ટ એટલે શું? સાધના ભક્તિ એટલે શું? કે નિયમથી ભક્તિ કરવાની છે. નિયમથી. એ નિયમ બેસવો જરૂરી છે. રોજ સવારે ઉઠવું જરૂરી છે. એ પ્રોસેસ જે છે પ્રોસેસ કરવી જરૂરી છે. જેમ આપણે 2 ટાઈમનું ભોજન ગ્રહણ કરીએ છીએ, એ વગર જીવન જીવતા નથી, એવી રીતે સાધના પણ જરૂરી છે. સાધના એ આપણી શુદ્ધિકરણની પ્રક્રિયા છે. જેવી રીતે આપણે સ્નાન કરીને આપણા શરીરને શુદ્ધ કરીએ છીએ ને, એમ સાધના કરીને આપણે આપણા મનને, ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની છે અને ભગવાનના નજીક લઈ જવાની છે. આને કહેવાય સાધના ભક્તિ. જ્યારે આપણે સાધના ભક્તિમાં કાટકોરપણે પાલન કરીએ ને, એના પછી આપણને પ્રાપ્ત થાય છે અનન્ય ભક્તિ. જ્યારે ભગવાન સિવાય બીજું કાંઈ જ આપણને ન સમજાય ને, કે ભગવાન જ જ્યારે આપણને દેખાય, ભગવાનનામાં જ આપણનું કહીએ ને કે રચ્યું પચ્યું રે મન, અને અંતિમ આશ્રય એટલે ભગવાન જ, લક્ષ્ય એટલે પણ ભગવાન, બીજું કાંઈ જ નહીં. ભગવાનની પ્રેમપૂર્વક સતત જે ભક્તિ થતી હોય, જે પ્રેમપૂર્વક સેવા થતી હોય, એવી જ્યારે ઈચ્છા થાય ને અંદરથી કે કૃષ્ણ મારા છે ને હું કૃષ્ણનો છું, જ્યારે આ આપણી અંદર ભાવના નિર્માણ થાય ને, તો આ સમજવાનું છે કે અનન્ય ભક્તિના સ્ટેજ ઉપર આપણે પહોંચેલા છે. એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ નોકરી કરે. હા, આ જ પોઈન્ટ પર હું સમજાવું છું કે કોઈ એ નોકરી કરે છે, જો એમ વિચારે કે મને પૈસા જોઈએ છે, કે મને પ્રમોશન જોઈએ છે, કે મને પ્રસિદ્ધિ જોઈએ છે, તો એનો અર્થ શું? સકામ કર્મ. કેમ? ફળની ઈચ્છા છે એની પાછળ. નિષ્કામ કર્મ તો એનો વિચાર એવી રીતે હોય કે ભાઈ હું ઈમાનદારીથી કર્મ કરું. કેમ? તો કે ભાઈ મારી ફરજ છે મારા ફેમિલી પ્રત્યે, મારા સમાજ પ્રત્યે, અને જે કાંઈ પણ પરિણામ આવે એને હું ભગવાનમાં અર્પણ કરું. પરિણામ ઇન સેન્સ કે જે કાંઈ પણ પૈસા આવે એને હું આ બધું વ્યવસ્થા કરી અને બાકીનું જે ફંડ છે એ હું ભગવાનના સેવામાં ક્યાંક ને ક્યાંક લગાડું, કારણ કે ભગવાન દ્વારા મને મળેલું છે. તો આને કહેવાય નિષ્કામ કર્મ.
જ્ઞાન એટલે જેમાં આપણને આપણી સાચી ઓળખ ખબર પડે કે હું કોણ છું, મારે શું કરવાનું છે, ભગવાન કોણ છે અને મારે ક્યાં સમર્પિત રહેવાનું છે. આને કહેવાય છે જ્ઞાન યોગ. ધ્યાન એટલે કે હું મારા મનને કેવી રીતે કંટ્રોલ કરું અને કેવી રીતે હું મારું મન ભગવાનમાં સ્થિર કરું, આ જે છે પદ્ધતિ, એને કહેવાય ધ્યાન યોગ. અનન્ય ભક્તિની આપણે વાત કરીએ તો અનન્ય ભક્તિ એટલે કે જે કૃષ્ણની પ્રસન્નતા માટે જે જીવન જીવે છે ને, જે ભગવાને આપણને કીધું છે એ જ પ્રમાણે જે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે ને, એને કહેવાય અનન્ય ભક્તિ. એટલે આ બધી અલગ અલગ તબક્કાઓ છે, અલગ અલગ સીડી છે, અને આના માધ્યમથી આપણે સમજવાનું છે. ભગવાન આપણને સમજાવશે કે આ ના કરી શકે તો આ કર, આ ના કરી શકે તો આ કર. જો અનન્ય ભક્તિ, આ શ્લોકમાં અનન્ય ભક્તિ સમજાય છે. શું? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં કોઈ સંદેહ નથી. શું કે છે? તારા મન બુદ્ધિને તું મારામાં લગાડી દે. જેમ કોઈ આપણા ઘરમાં બાળક હોય, વિદ્યાર્થી હોય, આપણે એને કહીએ ને કે ભાઈ હવે એક્ઝામ આવે છે નજીક, એક્ઝામમાં તારે પાસ થવું હોય તો તું ભણવા બેસ, તો એ પૂરા મનથી ભણવા બેસે, પોતાની બુદ્ધિ આખી કસી નાખે એના પાછળ કે હા આમ છે આમ છે, રાતના 12 વાગ્યા સુધી બેસે. કેમ? તો એનું લક્ષ્ય, એનું ધ્યેય ક્લિયર છે કે એને શું કરવાનું છે. એટલે રોજ નિયમિતપણે અભ્યાસ કરે છે, નિયમિતપણે એમાં ધ્યાન આપે છે. એવી જ રીતે એક ભક્ત છે ને, એ ભક્તે પણ એનું પણ એક ધ્યેય ક્લિયર હોય છે. શું? કૃષ્ણ ભક્તિ. કર્મ કરે છે કોને અર્પણ? કૃષ્ણને અર્પણ. એટલે પોતાનું મન હોય, પોતાની બુદ્ધિ હોય, બધી સેવા કૃષ્ણ માટે કરે છે. તો આ જીવન જે છે ને, આને કહેવાય છે અનન્ય ભક્તિ વાળું જીવન, એટલે ભક્તિમય જીવન. મનના અંદર પણ કૃષ્ણ ચાલે ને બુદ્ધિમાં પણ કૃષ્ણ હોય. કૃષ્ણ પ્રાપ્તિનો સીધો માર્ગ છે અનન્ય ભક્તિ. આગળ વધીએ. હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું એ ન કરી શકે તો અનન્ય ભક્તિ નથી થતી. સમજો, ઘણા બધા લોકો છે અહીંયા કહે છે કે પ્રભુજી તમે જે કહો છો એ તો પોસિબલ જ નથી. તો કે સાધના ભક્તિ કરો. અનન્ય ભક્તિથી એક સ્ટેજ નીચે વાળો સ્ટેજ છે સાધના ભક્તિ, એ કરો. તો એમાં શું કહે છે ભગવાન? હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. જો નથી થતું આપણાથી, સ્થિર નથી થતું આપણું મન બુદ્ધિ, આપણા કર્મ ભગવાનમાં સમર્પિત નથી થતા, તો શું કહે છે? તારું મન ભટકી રહ્યું છે ને, તો સાધના કર. સાધના કરવું એટલે શું? સવારે જેમ આપણે મંગળા આરતીમાં જોડાઈએ છીએ, જપા સેશનમાં જોડાઈએ છીએ, બરાબર, નિયમિત રીતે આપણે એ કરવું જોઈએ બધું. હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ, શાસ્ત્ર સાંભળવું જોઈએ, કૃષ્ણની કથાઓ સાંભળવી જોઈએ, કીર્તન કરવું જોઈએ, સેવાઓમાં ભાગ લેવો જોઈએ. આનાથી શું થશે? ધીરે ધીરે આપણે ભગવાનના સમીપ જશું. રોજ ડેલી રૂટીનમાં આપણે એને ઉતારશું ને, તો આપણો એક સમય આવશે કે આપણા મનને આદત થઈ જશે, આપણા શરીરને આદત થઈ જશે કે આ ઉઠવાનું જ છે, મંગળા આરતીમાં જોડાવાનું જ છે, આના પછી આ ક્લાસ છે કરવાનો જ છે. તો આવી રીતે આપણને આદત થઈ જશે અને ધીમે ધીમે આપણું મન કૃષ્ણમાં લાગવા માંડશે. ભૌતિક જગતનું એક એક્ઝામ્પલ આપું, સવારનો સમય છે એટલે એક્ઝામ્પલ આપીએ તો ઘણા બધા લોકો વ્યાયામ કરતા હશે, છે ને, જીમમાં જતા હશે વ્યાયામ કરવા. સ્ટાર્ટિંગમાં તમે 100 કિલો ઉપાડી શકો છો કે નથી ઉપાડી શકતા? પહેલા દિવસે શું કરો છો? 5 કિલો, 2.5 કિલોના ડમ્બેલ્સ ઉપાડો છો. બીજા દિવસે 2.5 કિલો, ત્રીજા દિવસે 5 કિલો, પછી 7 કિલો, 7.5 કિલો, પછી 10 કિલો, પછી 12 કિલો, પછી 15 કિલો. એવી રીતે થોડા કરીને તમે વધારો છો. પછી એક સમય આવે છે જ્યારે કે 100 કિલો, તો કે હા 100 કિલો પણ ઉપાડી લઈશ હવે હું. કેમ? આદત, પ્રેક્ટિસ થઈ આદત થઈ ગઈ. છે ને. એવી જ રીતે ભક્તિમાં પણ છે કે નથી થતું, વાંધો નહીં. આજે ઉઠા, મંગળા આરતી કરો. 4:30 ની જગ્યાએ 5 વાગી ગયા, ઓકે વાંધો નહીં. 5 વાગ્યા, વાંધો નહીં, ચલો જપા સેશનમાં જોડાઈ લ્યો. આજે 1 માળા કરી, કાલે 2 કરતા થાવ, પછી 3 કરતા થાવ. આજે થોડુંક રીડ કરી લીધું, કાલે થોડું વધારે રીડ કરો. આજે થોડીક ચર્ચા કરી લીધી, કાલ થોડી વધારે ચર્ચા કરો. આજે થોડીક સેવા કરી લીધી, કાલ થોડી વધારે સેવા કરો. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે વધારતું જવાનું. આને કહેવાય છે સાધના. અને જ્યારે આપણે આ સાધના ભક્તિ કરીએ છીએ ને, તો ધીરે ધીરે આપણે કૃષ્ણ ભક્તિમાં આગળ આવીએ છીએ, તલ્લીન થઈએ છીએ. તો ભગવાન એ સમજાય છે કે જો તું અનન્ય ભક્તિ ન કરી શકે તો એની પ્રેક્ટિસ કર, અભ્યાસ કર, અને પ્રેક્ટિસ કરીને તું મારી પાસે આવી શકે છે સાધના ભક્તિ દ્વારા. આગળ ભગવાન કહે છે કે જે લોકો સાધના ભક્તિ નથી કરી શકતા, તો એ લોકો માટે તો નિષ્કામ કર્મયોગ આપેલો છે. શું કીધું ભગવાને? જો તું બુદ્ધિ યોગના વિધિ વિધાનોનું પાલન ન કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. આનો અર્થ શું? કે જ્યારે આપણી સિચ્યુએશન એવી હોય કે નથી થતી, સાધનામાં પણ મને અડચણ થાય છે, તો ભગવાન કહે છે અભ્યાસ કર. શેનો અભ્યાસ કર? તો કે નિષ્કામ કર્મયોગ બનવાનો. કેવી રીતે બનાય? તો જો અહીંયા રાઈટ સાઈડમાં એક પ્રભુજી બતાડ્યા છે આપણને કે એમની પાસે કઈ છે નહીં ભગવાન માટે કરવા,
તો એમને જે કાર્ય આવડે છે ને એ કાર્ય એ કરે છે ભગવાનને સમર્પિત કરીને કે ભાઈ હું આ કામ કરીશ તો આની પાછળ હું પૈસા નથી લેતો. આ એક એક્ઝામ્પલ થયું ખાલી કે હું પૈસા નથી લેતો. જેમ કે કોઈ વ્યક્તિ છે, હજી એક ઉદાહરણ દઉં કે પોતે નોકરી કરતું હોય, બરાબર છે, નોકરી કર્યા પછી હવે એને મહિનાતાણું મળે છે, બરાબર છે. હવે આવકમાંથી આપણે શું કરી શકીએ છીએ? સેવા કરી શકીએ છીએ. કઈ કઈ સેવા કરી શકીએ છીએ? ભોગ અર્પણ કરી શકીએ છીએ, પ્રસાદી અર્પણ કરી શકીએ છીએ, બરાબર છે. મંદિરના અંદર અલગ અલગ સેવાઓ આપેલી છે, એ સેવાઓ કરી શકીએ છીએ. કેવી સેવાઓ કરી શકીએ છીએ મંદિરના અંદર? તો કે રોજ આપણને ચંદન લાગે છે, રોજ ફૂલ લાગે છે ને, રોજ ત્યાં ભક્તો આવે છે, લોકોને પ્રસાદી લાગે છે, ત્યાં ગૌશાળા છે તો ગાયને ચારો લાગે છે, ત્યાંની બધી વ્યવસ્થાઓ છે, ભગવાનના જે વાઘા છે, કપડાં છે, એની માટે આપણે ત્યાં ફંડ આપી શકીએ. ઘણા બધા આપણે આગળ ઓપ્શન છે, એવું નથી કે નથી, ઘણા બધા ઓપ્શન છે. આપણને જે યોગ્ય લાગે એ પ્રમાણે આપણે ત્યાં સેવા કરવી જોઈએ. કારણ કે જે કાંઈ આપણને પ્રાપ્ત થયું છે બધું ભગવાનના ઈચ્છા પ્રમાણે અને ભગવાનના કહીએ ને કે કૃપા આશીર્વાદથી પ્રાપ્ત થયું છે. બાકી આપણે એટલા કેપેબલ હતા ને, આપણને બુદ્ધિ આપી છે તો એ બુદ્ધિ આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણને એમ લાગે છે કે હું બહુ હોશિયાર, પણ બુદ્ધિ આપે છે કોણ? ભગવાન કહે છે બુદ્ધિ પણ હું જ આપું છું. દામી બુદ્ધિ યોગમ કીધેલું ને આપણને કે ચતુશ્લોકી ગીતા, એની અંદર કીધેલું કે બુદ્ધિ આપું છું ક્યારે? જ્યારે તું મારી સાથે પ્રભુજી અવાજ કપાય છે. બધાને કપાય છે અવાજ? હરે કૃષ્ણ. હા પ્રભુજી આવે છે બરાબર. ના પ્રભુજી આવે છે આવે મને. છે. પ્રભુજી અવાજ આવે છે, તેમના નેટ પ્રોબ્લેમ ઓકે. હશે. તો ભક્તોને મદદ કરવી, ભક્તોને કેવી રીતે મદદ કરી શકાય છે એનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે કે કોઈ ઈચ્છા ધરાવે છે કે મારે અનન્ય ભક્તિ કરવી છે, મારે આની અંદર આગળ આવવું છે, મારે આધ્યાત્મિક લેવલ ઉપર મારી ઉન્નતિ કરવી છે, પરંતુ હું એટલો સક્ષમ નથી કે હું કરી શકું, મારી પાસે કોઈ શાસ્ત્ર નથી, મારી પાસે માળા નથી. તો ઘણા બધા લોકો એવા છે કે જે બીજાને માળા પ્રોવાઈડ કરે છે, ઘણા બધા લોકો છે જે બીજાને શાસ્ત્ર પ્રોવાઈડ કરે છે. એવી જ એક શૃંખલા આપણી પાસે પણ ચાલી રહી છે. કોઈને ઈચ્છા હોય તો એડમિન કોર્સને સંપર્ક કરજો, એ તમને બધી વ્યવસ્થા સમજાવી દેશે કે કોણ કોને કેવી રીતે હેલ્પ કરી શકે છે. આ બધું આપણે કરવું જોઈએ, કારણ કે 18મા અધ્યાયમાં જશો ને તો ત્યાં ભગવાન આપણને કહેશે કે જે આ માર્ગ બીજાને બતાડે છે ને એનો પણ ઉદ્ધાર થઈ જાય છે, એનો પણ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કેમ? કારણ કે એ મને સમર્પિત કરે છે કર્મ, એ મારી માટે થઈને કર્મ કરે છે કે મેં જે જ્ઞાન આપ્યું છે બીજા સુધી પહોંચાડવાનું કામ કરે છે. આનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી, ભગવાન કહે છે. આ જ્ઞાન પહોંચાડવું પણ એટલું જ મહત્વનું છે. તો આ એક ઓપોર્ચ્યુનિટી પણ આપણી પાસે છે. તો ભગવાન કહે છે કે તું નિષ્કામ કર્મ કર, તું મને અર્પિત કરી દે, કર્મનું ફળની ચિંતા નહીં કર, તું મને અર્પિત કરી દે, ફળ તને મળશે. હવે સકામ કર્મ, કોઈ કે પ્રભુ એ પણ પોસિબલ નથી મારાથી, હું તો એ પણ નથી કરી શકતો, હું સેવા જ નથી આપી શકતો, બોલો. તો ભગવાન કહે છે તને છટક બારી તો હું આપવાનો નથી. ભગવાન કહે છે મારી આગળ બધા ઓપ્શન છે. તો ભગવાન હજી એક ઓપ્શન આપી દે છે, શું? સકામ કર્મનો. શું કે છે? જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું પોતાના સર્વ કર્મના ફળનો ત્યાગ કરી દે અને કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. તને બહુ ફળની ઈચ્છા હોય છે ને, ફળની ઈચ્છા જ છોડી દે. ભગવાન કહે છે કે તને એવું પ્રોબ્લેમ થાય છે ને તો તારા કર્મના ફળનો ત્યાગ કર. એના ઉપર તું તારી માલિકીને હક નહીં જમાવતો એના ઉપર કે આ મારું છે, ઓલું મારું છે, ઓલું મારું છે. એનાથી તું ફસાઈશ અને દુઃખ થશે તને નહીં મળે તો. સમજાય છે? એટલે આ સમજવું બહુ જરૂરી છે કે આપણે કોઈક વાર જોબ કરતા હોય. એક એક્ઝામ્પલ આપું છું. સમજો તમને 50,000 રૂપિયા મહિને મળે છે, મહિનાતાણું, બરાબર છે. હવે આ 50,000 ના 50,000 રૂપિયા જો ખાલી આપણે આપણા પોતા ઉપર વાપરીએ ને, ખાલી પોતા ઉપર યુઝ કરશું ને તો એનાથી આપણને નુકસાન થશે. શું નુકસાન થશે? કે એક તો સામેવાળાને એમ થશે કે હવે 50,000 રૂપિયા વાપરી નાખે છે પોતા ઉપર, કેમ આવું કરશે? ઈર્ષ્યાનો ભાવ આવશે, દ્વેષ કરશે તમારી સાથે, પછી તમારી સાથે તર્ક વિતર્ક કરશે, તમને યોગ્ય રસ્તા પરથી નીચે ઉતારશે, તમને અલગ અલગ વ્યસનો લગાડશે અને તમારું નુકસાન કરાવશે. અને પછી શું થશે? કહેશે કે આ તો ઘરની જવાબદારી સમજતો જ નથી, કે આને તો સમજાતું જ નથી. આવી બધી વાતો પસરાવશે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કયા માર્ગ પર ચાલવાનું છે ને એ આપણા હાથમાં છે. ભગવાન કહે છે તું જીવન જીવ, કોઈ વાંધો નથી, પણ તું એના પર હક નહીં જમાવ કે હું કમાઉં છું. આ તારું કમાવાનું ભગવાન કહે છે હું 1 સેકન્ડમાં બંધ કરાવી દઈશ જો તું વધારે અહંકારમાં આવીશ તો. આવા અહંકાર ભગવાને કેટલાય ના તોડ્યા છે. બ્રહ્માજી જે નિર્માણ કરતા આપણે સમજીએ છીએ, બ્રહ્માજીનો અહંકાર તોડેલો છે. બાકીના બધા તો પછીની વાત છે. હું જેની પાસે શાસ્ત્રોનું જ્ઞાન છે એની જ વાત કરું છું. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ વાંચો તો ખબર પડે, બ્રહ્માજીનો અહંકાર તોડી નાખેલો છે. તો આપણે તો ક્યાંના દૂર છીએ. એટલે ભગવાન કહે છે સકામ કર્મ કર, વાંધો નથી, પણ એના ફળનો ત્યાગ કરી દે. મારું કરતો નહીં, મારું કરીશ તો એ તારા કામનું કઈ છે નહીં. એ તારું કઈ છે ને, તું શ્વાસ લે છે એ પણ મારા લીધે લે છે, તારું હૃદય ધબકે છે એ પણ મારા લીધે ધબકે છે, તારે જે પચન ક્રિયા ચાલે એ મારા લીધે ચાલે છે. હમણાં કિડની ફેલ કરી દઉં ને બધું પૂરું થઈ જશે. ભગવાન કહે છે હમણાં હું તારું હૃદય બંધ કરી દઉં તો તારા બોડીનો પણ ઉપયોગ નથી.
કાંઈ ઉપયોગ નથી. ભગવાન કહે છે હું હમણાં જ તારા અંદરથી ચેતના કાઢી લઉં તો તારી બોડી ખાલી એમને પડી રહેશે, બાકી કઈ થશે નહીં તારા બોડીમાં. એટલે જે મારું મારું કરીએ છીએ ને, તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે આ શરીર પણ આપણું નથી, આ ભાડાનું શરીર છે. સમય પૂરો થશે ને, ભાડું નહીં ચૂકવો ને, તો એની મેળે લઈ લેવામાં આવશે તમારા તાબામાંથી, તમને ઘર ખાલી કરાવી દેશે કે છે ભાઈ પૂરું થયું, હવે ઘર ખાલી કરો, તરત દેહ ત્યાગ કરાવી દેશે તમારી પાસે. એટલે મારું મારું કરવાનું આપણે અહીંયા છોડી દેવું જોઈએ. આ ભાવના આપણા અંદર આવવી ન જોઈએ કે મારું છે ને હું શ્રેષ્ઠ છું. ભગવાન એ સમજાવે છે અહીંયા. આગળ વધીએ તો ચોથા તબક્કામાં ભગવાન કર્મના તમામ ફળનો ત્યાગ કરવાનું શું કામ કહે છે, એનો આન્સર જ મેં તમને આપી દીધો. આગળ વધીએ. હવે ધ્યાન અને જ્ઞાનની વાત કરે છે, તો કે છે જો તું આ પ્રક્રિયા પણ ન અપનાવી શકે, જો તને મારું મારું કરવામાં પણ ઇન્ટરેસ્ટ હોય, તો તું જ્ઞાનોપાર્જનમાં પુરવાઈ જા. જો કે જ્ઞાન કરતા ધ્યાન વધારે શ્રેષ્ઠ છે, અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ વધારે શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્યને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. શું સમજાવે છે અહીંયા કે જ્ઞાનોપાર્જન એટલે જ્ઞાન લે, પણ જ્ઞાન કરતા ધ્યાનને શ્રેષ્ઠ કીધું છે. શું કામ એવું કીધું છે? એક એક્ઝામ્પલ લઈએ. જો કોઈ મનુષ્ય રોજ પૂજા કરતો હોય, કોઈ પણ ભક્ત જો રોજ પૂજા કરતો હોય અને મનમાં એવો વિચાર કરે કે મને આ પ્રાપ્ત કરવું છે, મને ઓલું પ્રાપ્ત કરવું છે, ઈચ્છાઓ રાખશે, તો એ શું થશે? એની ઈચ્છાઓ કદાચ પૂરી થશે, અને કદાચ પૂરી નહીં થાય તો બંને સાઈડ એનું નુકસાન છે. શું નુકસાન છે સમજાવો. ઈચ્છા પૂરી થઈને તો આપણી ઈચ્છા એવી છે કે ઓલું અગ્નિ બળતું હોય એમાં ઘી ઉમે તો કેવું થાય? સતત બળ્યા કરે. એવી આપણી ઈચ્છા છે. એક પૂરી થશે ને બીજી તૈયાર થશે, બીજી પૂરી થશે ને ત્રીજી તૈયાર થશે, એટલે સતત બળ્યા જ કરવાનું છે. બરાબર છે? તો એ આપણને ફસાવી રાખશે. બીજું તો કે એટલે આપણને અશાંતિ રહેશે કે હવે આ પૂરું થયું ને હવે ઓલું કરો, એટલે કોઈ દિવસે મન શાંત રહેશે નહીં. આ થયું હવે ઓલું કરવાનું છે, હવે ઓલું કરવાનું છે, તો અશાંત રહેશે. બીજું ઈચ્છા પૂરી નહીં થાય, મનના વિરુદ્ધ થયું તો કે તો પણ તકલીફ છે. શું? તો કે ભાઈ દુઃખી થશે, ભાઈ મારી ઈચ્છા પૂરી ન થઈ, દુઃખ થશે મને, તો ત્યાં પણ મન અશાંત રહેશે. એટલે ભગવાન કહે છે કે જ્યારે આપણે એવી રીતે સમજીએ છીએ ને કે હું મારી ફરજ છે એટલા માટે હું કર્મ કરું છું, એટલે કે જ્ઞાનની ને ધ્યાનની વાત કરે છે. કે જ્ઞાન કરતા ધ્યાન વધારે શ્રેષ્ઠ છે. શું કામ કહે છે ને, એની પાછળનો આપણે અર્થ સમજીએ કે જો હું મારી ફરજ સમજીને ભગવાન માટે કાર્ય કરીશ ને, તો પરિણામ કોઈ પણ આવે મારે એની ચિંતા કરવાની જરૂરત નથી, કારણ કે મારું ધ્યાન શેમાં છે? ભગવાનમાં છે. મને ઇમ્પોર્ટન્સ કોણ છે? ભગવાન છે, ના કે ભૌતિક જગત. ભૌતિક જગત તો ટેમ્પરરી છે, મને ઇમ્પોર્ટન્ટ શું છે? ભગવાન છે. એટલે ભગવાન એ કહે છે કે ધ્યાન વધારે શ્રેષ્ઠ છે, અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ વધારે શ્રેષ્ઠ છે. તો હું ભગવાનમાં ધ્યાન એટલા માટે લગાડું છું કે કર્મનું ફળ મળે, તો ભગવાન કહે છે ખોટું છે, એટલે તું કર્મના ફળનો ત્યાગ કરી દે, અને આવા ત્યાગથી તને શાંતિ પ્રાપ્ત થશે. જયારે તું એમ સમજીશ ને કે મને મળ્યું તોય ઠીક, ન મળ્યું તોય ઠીક. એટલે આ શ્લોક આપણને ફરીથી બીજા અધ્યાયમાં લઈ જાય છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણો તરફ, કે આપણે કોઈ દિવસે ફળની ચિંતા રાખ્યા વગર આપણે ભગવાનની સેવામાં સમર્પિત રહેવું જોઈએ. હવે અહીંયા આપણને સમજાવે છે એક એક ઉદાહરણ દ્વારા. સનાતન ગોસ્વામી, ફટાફટ લેશું, થોડું 5-10 મિનિટમાં આપણે પૂરું કરી નાખશું, થોડો વધારે સમય જાય છે એની માટે હું ક્ષમા પ્રાર્થી છું. સનાતન ગોસ્વામી 6 ગોસ્વામીઓમાંથી એક, લગભગ 15મી સદીના અંદર આપણને ખબર છે કે ત્યારે કહીએ ને કે હુસેન શાહ નામના જે હતા એમના શાસનકાળની અંદર આ એક ઉચ્ચ સરકારી પદ ઉપર નોકરી કરતા હતા. સનાતન ગોસ્વામી એ ઉચ્ચ પદ ઉપર હતા અને મોટી લેવલ પર હતા, અને એમના ભાઈનું નામ છે રૂપ ગોસ્વામી. આ બંને ભાઈઓ હતા, બે મોટી હોદ્દા ઉપર હતા, અને એમનું જીવન રાજકીય ની સાથે હતું, એટલે પોલિટિકલ લાઈનમાં હતા એ, ઇનડાયરેક્ટલી કહું તો. બરાબર છે? અને થયું એવું કે એમને એમાં ઇન્ટરેસ્ટ નહોતો આવતો. તો શેમાં ઇન્ટરેસ્ટ આવતો હતો? કૃષ્ણ ભક્તિમાં, આધ્યાત્મિક લેવલમાં એમને વધારે ઇન્ટરેસ્ટ આવતો હતો. એ જ્ઞાન તરફ આકર્ષિત થયા હતા. હવે થાય છે એવું કે એક સમયે ચૈતન્ય મહાપ્રભુજી સાથે એમની મુલાકાત થાય છે, એમને મળવાનું થાય છે ચૈતન્ય મહાપ્રભુને, સનાતન ગોસ્વામી. બેઉ જણા બેસી અને મહાપ્રભુ અને આધ્યાત્મિક જીવન વચ્ચે ચર્ચા કરી રહ્યા છે. બરાબર છે? ચર્ચા કરતા કરતા એમને પ્રશ્ન નિર્માણ થાય છે કે તો પછી હું કોણ છું? ચર્ચા કરે છે ને આધ્યાત્મિક, તો એ પૂછે છે એમને કે ભાઈ હું કોણ છું? ત્યારે મહાપ્રભુ એટલે ચૈતન્ય મહાપ્રભુ ત્યારે સમજાવે છે કે જીવ છે, તું એક જીવ છે, અને જીવનું સાચું સ્વરૂપ શું છે? આજે આપણે બોલીએ છીએ ને જીવે રે સ્વરૂપ હોય કૃષ્ણ રે નિત્ય દાસ, આ અહીંયાથી આપણને મળ્યું છે કે જીવનનું નિત્ય સ્વરૂપ છે ભગવાન શ્રી કૃષ્ણના સેવક બનવું, આપણું ધ્યેય છે. આ સનાતન ગોસ્વામી પાસેથી આપણને પ્રાપ્ત થયું છે. પછી એમણે સેવામાં વધારો થયો અને વૃંદાવનમાં ગયા, અને વૃંદાવનની જે લીલા સ્થળીઓ છે એને પાછું જાગૃત કરવાનું એમની પાસે કાર્ય કરવા, એટલે એમને સેવા સોંપવામાં આવી કે તમારે વૃંદાવન જવાનું છે અને ત્યાં ભક્તિના સિદ્ધાંતોની સ્થાપના કરવાની છે, જે લીલા સ્થળીઓ છે એને પાછી ઉજાગર કરવાની છે. તો ત્યાં વૃંદાવનના અંદર જ્યારે તમે જાઓ તો ત્યાંના જે પ્રાચીન તીર્થો છે એ બધા એમણે ગોત્યા, એ પાછા એક્ટિવ કર્યા,
ભક્તિના નિયમોને સ્થાપિત કર્યા, ભક્તિના નિયમો શું છે એ સમજાવ્યા. વૈષ્ણવ આચરણ જે છે એ બધાને સમજાવ્યું કે વૈષ્ણવ એટલે કોને કહેવાય. બ્રાહ્મણથી ઉપરની કેટેગરી છે વૈષ્ણવ, તો એ શું છે એ સમજાવ્યો. શાસ્ત્રોની રચના જે હતી એને હજી સુધર એટલે હજી સિમ્પલ ભાષામાં કરી અને કૃષ્ણ ભક્તિ વ્યવસ્થિત એમણે રજૂ કરેલી છે. એમના દ્વારા ઘણા બધા કહીએ ને કે પ્રસિદ્ધ એવા ગ્રંથો લખાયા છે. બૃહદ ભાગવતામૃત એમનું જ લખેલું છે, જેની અંદર ભક્તિની અવસ્થાઓ સમજાવવામાં આવેલી છે. ભગવાનના ભક્તોની જે મહિમા છે એની અંદર સમજાવેલું આ મહત્વપૂર્ણ ગ્રંથ છે. કોઈ વાર ઈચ્છા થાય તો મંગાવીને વાંચો, ખબર પડશે. બીજું છે હરિભક્તિ વિલાસ, એની અંદર પણ ખૂબ સરસ રીતે વૈષ્ણવના આચાર, સાધના, પૂજા, ઉત્સવ આના જે નિયમો છે આ નિયમો સંપૂર્ણ રીતે ત્યાં મૂકવામાં આવેલા છે. અને કહીએ ને કે આ બધું આપણે રચિત કરી રાખીશું. શું કામ? તો કે આવતી પેઢીને કામ લાગે એટલા માટે. પછી અલગ અલગ કૃષ્ણ લીલાઓ છે એની સ્તુતિઓ આપણને મળે છે, જેનું નામ છે શ્રી કૃષ્ણ લીલાસ્તવ. એની અંદર બધી કૃષ્ણ ભગવાનની લીલાઓ છે, એની સ્તુતિઓ છે. પછી એમનો સીધો સીધો સંબંધ મદન મોહનજી સાથે છે. શું સંબંધ છે? તો કે જ્યારે સનાતન ગોસ્વામી મદન મોહનજી સાથે જોડાયા ને ત્યારે વૃંદાવનની અંદર પરંપરાગત રીતે જે સનાતન ધર્મ છે એ ચાલુ થયો પાછો. એ પાછો એની સાથે સંકળાયો અને સનાતન ગોસ્વામી સાથે સંકળાયેલી આ બધી કથાઓ તમને ત્યાં પ્રાપ્ત થશે. નામ સ્મરણ છે, ભગવાન પ્રત્યેની નિષ્ઠા છે, કૃષ્ણ પ્રેમ છે, આ બધાનું મહત્વ આપણને ત્યાં સમજાય છે. તો એમની પાસેથી ઘણું બધું શીખવા મળે છે આપણને. થોડું ઘણું જે મને યાદ છે હું તમારી સાથે શેર કરું છું કે એમનું જીવન આપણને બહુ મહત્વની વાત શીખવે છે. તમે જ્યારે એમની જીવન ચરિતામૃત વાંચો ને તો તમને ખબર પડે કે પહેલું તો છે કે હું શરીર નથી, હું ભગવાનનો સેવક છું, જે એમણે ચૈતન્ય મહાપ્રભુજી પાસેથી જ્ઞાન મેળવ્યું. બીજું તો કે સાચું જ્ઞાન છે ને આપણને ભક્તિ તરફ લઈ જાય છે અને ખોટું જ્ઞાન આપણને પતન તરફ લઈ જાય છે. એટલે જ્ઞાન અધૂરું પણ ન લેવું જોઈએ, પૂરેપૂરું જ્ઞાન લેવું જોઈએ. વચ્ચેથી છોડેલું જ્ઞાન કોઈ દિવસ આપણને સફળતા પ્રાપ્ત કરાવતું નથી. એટલે આપણે એમ કહીએ કે ભાઈ હવે 12મા અધ્યાય સુધી આવી ગયા, હવે ભગવદ્ ગીતા નથી કરવી, તો કોઈ દિવસે સફળતા પ્રાપ્ત થશે નહીં. લેવલ 1 થયું, 2 કરો, 3 કરો, 4 કરો, 5 કરો, ધીરે ધીરે આગળ વધો. તો ભગવાનના નજીક જવા માટે આપણને જ્ઞાનની જરૂરત પડે છે. ભગવાનની સેવા માટે આપણને પ્રતિષ્ઠા હોવી જોઈએ, ભૌતિક પ્રતિષ્ઠા. બીજું તો કે ભૌતિક પ્રતિષ્ઠા એટલે કેવી કે હું કાર્ય કરું પણ હું ભગવાન માટે કાર્ય કરું, આ પ્રતિષ્ઠા હોવી જોઈએ. એમ નહીં કે હું કાર્ય કરું તો હું પ્રસિદ્ધ થાઉં, આ પ્રતિષ્ઠા ન હોવી જોઈએ. સમજાય છે? ભૌતિક જગતમાં જીવન જીવવાનું છે, ઈચ્છા પણ રાખવાની છે, પણ કેવી ઈચ્છા રાખવાની છે? જે તમને ભગવાનના નજીક લઈ જાય એવી ઈચ્છા રાખવાની છે. એવી ઈચ્છા નથી રાખવાની કે જે તમને ભગવાનથી દૂર લઈ જાય. સમજાય છે? એટલે અહીંયા એમ પણ સમજાય છે કે સુખનો ત્યાગ કરો. કયા સુખનો ત્યાગ કરો? ભૌતિક જગતના સુખનો ત્યાગ કરો. સમજાય છે? ખૂબ સરસ રીતે આપણને આટલું બધું ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. સનાતન ગોસ્વામી એ વૃંદાવનની અંદર જો એમનું જીવન આપણે જોઈએ તો ખૂબ જ સાદું જીવન જીવતા હતા. ભિક્ષા માંગીને એના પર ઉદરનિર્વાહ કરતા હતા. અને એમનું જીવન આપણને બતાડે છે કે ભક્તિથી મોટું કાંઈ નથી જીવનની અંદર. સંપત્તિ, પૈસા, પ્રસિદ્ધિ આ બધું કાંઈ જ ઇમ્પોર્ટન્સ નથી જેટલી ઇમ્પોર્ટન્સ ભક્તિ છે. કૃષ્ણ પ્રત્યેની જે નિષ્ઠા છે એનું આપણને કેન્દ્ર બિંદુ તરીકે આપણે સનાતન ગોસ્વામીને જોઈએ છીએ. આગળ વધીએ તો જો ભગવાન હવે અહીંયા એ બધા લક્ષણો કહેશે કે જે એક ભક્તના અંદર હોવા જોઈએ. કયા કયા લક્ષણો છે? તો કે જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી. એમણે કોઈનો દ્વેષ નથી કર્યો. એમની જો તમે કથા આખી સાંભળો તો તમને ખબર પડે. જીવ માત્ર પ્રત્યે દયાળુ મિત્ર, બધાને સમાન સમજતા હતા. જે પોતાને સ્વામી નથી માનતો, કોઈ દિવસે પોતાને સ્વામિત્વનો ભાવ આપ્યો નથી. મિથ્યા અહંકારથી હંમેશા રહિત, કે હું કોણ છું એમને ક્લિયર થઈ ગયું તો મિથ્યા અહંકાર છે એનાથી રહિત. સુખ તથા દુઃખમાં સમાન રહે છે. યસ પ્રિન્સી માતાજી બોલો. પ્રભુજી ફર્સ્ટ વૈદ્ય આપશો. ઓકે, તો થયા માતાજી જુઓ તો એકવાર. જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે, જે સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ રહે છે, જે મળે એમાં સંતુષ્ટ રહે કે હા ઠીક છે, મને પ્રાપ્ત થયું તો પણ ઠીક, નહીં થયું તો પણ ઠીક, જે હશે ભગવાનની ઈચ્છાથી થાય છે, આમાં મારા કાંઈક હિતનું હશે, એવી રીતે હંમેશા વિચાર રાખે. આત્મસંયમી, સેલ્ફ કંટ્રોલ, કે તમે એને કાંઈ પણ બતાડો ને તેમાં વિચલિત ન થાય. એને ખબર છે આ ભૌતિક જગતનું છે, મારા કાંઈ કામનું છે નહીં. દ્રઢ નિશ્ચયપૂર્વક ભગવાનમાં જો એનું મન સ્થિર હોય અને એની બુદ્ધિ ભગવાનમાં લગાડેલી હોય અને ભક્તિપરાયણ હોય તો ભગવાન કહે છે આવો ભક્ત મને બહુ પ્રિય છે. શું કહે છે? આવો ભક્ત મને બહુ પ્રિય છે. એટલે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ છે, સમજી લો હું જ તમારી સાથે ખરાબ વર્તન કરું, ખરાબ બાબતો બોલું, હા, તમને શાંતિ આપવાને બદલે તમારી અશાંતિ કરી નાખું, તમારા શાંતિનો ભંગ કરી નાખું, તો તમને હું ગમીશ કે કોઈ દિવસે? નહીં ગમે. સાચી વાત છે ને? હું તમારું નુકસાન કરીશ તો તમને ગમશે કે નહીં ગમે? તો તમને ક્યારે ગમશે? તો કે હું તમને યોગ્ય રીતે માર્ગદર્શન કરું, તમારી સાથે ચર્ચા કરું કે ભાઈ ભગવદ્ ગીતા શું સમજાવે છે, આપણે કોણ છીએ, જીવ કોણ છે, ભગવાન કોણ છે, કોના પ્રત્યે દ્વેષ રાખવાનો નથી, આ બધું જો હું તમને સમજ તો તમે શું કહેશો? નહીં, આ વ્યક્તિ તો બહુ સારો છે,
કોઈક આવીને મને કંઈક બોલી જાય, બરાબર, કાલની જ વાત છે, હું લાસ્ટમાં શેર કરીશ, અને પછી મને એવું થાય કે મને કેમ બોલ્યા, તો આનો અર્થ કે મારા અંદર ક્યાંક કંઈક ગડબડ છે. પણ જો હું એમ કહું કે હા મારા સારા માટે કંઈક બોલ્યા છે, તો કે હા, તો આ લક્ષણ સમજાવવું જોઈએ કે આપણને કોઈ કાંઈ બોલી પણ જાય ને તો એની પાછળનું મિનિંગ સમજવાનું છે કે શું કામ બોલ્યા છે. એવું નહીં કે મને શું કામ બોલ્યા, કંઈક તો હશે ને ત્યારે બોલ્યા છે, કંઈક તો રીઝન હશે, વગર રીઝને થોડી કોઈને કાંઈ બોલવાનું છે. તો આ બધું સમજવું જરૂરી છે કે આપણે આપણા સીમામાં રહેવું જોઈએ, આપણે જે કાંઈ પણ છે એને સમજવું જોઈએ, અને સામેવાળાનું બોલવાનું શું કામ છે એની પાછળનો તર્ક સમજવું જોઈએ. તો આવા ભક્તો ભગવાનને પ્રિય છે, આ એક કેટેગરી છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. આગળ આવીએ તો ચિત્રકેતુ મહારાજની કથા છે. સોરી, થોડો વધારે સમય લઉં છું. ચિત્રકેતુ મહારાજની કથા છે, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં મૂકવામાં આવેલી છે. 6ઠ્ઠા સ્કંદની અંદર આઈ થિંક 14મા અધ્યાયથી શરૂઆત થાય છે, 14 થી 17 ની આસપાસ અધ્યાય છે. તો એની અંદર છે, અને આ કથાની અંદર આપણને વૈરાગ્યનું પણ જ્ઞાન થાય છે, ભક્તિ શું છે, કર્મ શું છે, પુત્ર મોહ શું છે, આ બધું ખબર પડે છે. અડધી કથા આપણે ઓલરેડી બીજા અધ્યાયમાં લીધેલી છે, જ્યાં આપણને ખબર પડેલી કે અંગિરા ઋષિ ની પાસે જાય છે અને એમને કહે છે કે ભાઈ મને પુત્રની પ્રાપ્તિ કરવી છે. પછી પુત્ર પ્રાપ્તિ થાય છે, પછી ઓલી રાણીઓ એને મારી નાખે છે, પછી પુત્રને પાસે બેસીને રડે છે અને નારદજીને એને કહે છે કે ભાઈ પાછું બોલાવો, એના અંદર જીવ પૂરવામાં આવે છે. તો પ્રશ્ન કરે છે કે ભાઈ તમે મારા કયા જન્મના પિતા છો, ત્યાં એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી અંગિરા ઋષિ અને નારદજી એમને ભગવાનનું સ્મરણ કરવાની વાત કરે છે. પછી એને કહે છે કે ભાઈ તમારે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભગવાનનું સ્મરણ એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એમને ખબર પડે છે કે ભાઈ હું શરીર નથી, હું આત્મા છું, જે આપણે બીજા અધ્યાયમાં શીખી ગયા છે. આપણો શરીર સાથેનો જે સંબંધ છે ટેમ્પરરી છે, પણ આત્મા તો નિત્ય છે. આ બધું જ્ઞાન એને ત્યાં પ્રાપ્ત થાય છે. પછી નારદ મુનિ જે એમને શંકરષણ ભગવાનની ઉપાસના કરવાનો એક મંત્ર આપે છે. ચિત્રકેતુ મહારાજ એને ગંભીરતાથી લે છે, એની સાધના કરવાની ચાલુ કરે છે. તો થોડા સમય પછી એમને શંકરષણના દર્શન થાય છે, અને આધ્યાત્મિક આનંદની સાથે એ ભગવાનનું જે સ્થાન છે ત્યાં એમને જવાનો અવસર પ્રાપ્ત થાય છે. 6.15.25 ની અંદર આજે હું તમારી સાથે શેર કરું છું. આ 6.15.25 થી 28 ની અંદર તમને પ્રાપ્ત થઈ જશે. એટલે હું તમને શ્લોક પણ કહેતો જાઉં છું કે ક્યાં ક્યાં શું આપણને મૂકેલું છે. પછી એનાથી આગળ જઈએ તો ખબર પડે છે કે વિદ્યાધર બની જાય છે. ચિત્રકેતુ મહારાજ છે એનું આખું જીવન બદલાઈ જાય છે, આધ્યાત્મિક પ્રગતિ કરે છે. આધ્યાત્મિક રીતે એમને કહીએ ને કે ભાઈ વિદ્યાધરોના અધિપતિ તરીકે ઓળખાણ થઈ જાય છે એમને, કે બહુ શ્રેષ્ઠ ભક્તિમાં, બહુ શ્રેષ્ઠ, કે ભગવાનનું સ્મરણ સતત ચાલી રહ્યું છે, કન્ટિન્યુઅસ. તો એવી રીતે થઈ જાય છે. એક વખતની વાત છે કે એ ભગવાન શંકરષણની દર્શન કરે છે. સ્તુતિ કરતા કરતા ભગવાન એમને દ્રશ્યમાન થાય છે, અને પછી જોવે છે ત્યારે ભગવાનને કહે છે કે ભાઈ હું તો તમારો સેવક છું, આ ભૌતિક જગતના સુખ દુઃખથી અસ્થાયી રહેવું છે, મને મારે પાછું એમાં જવું નથી, વગેરે વગેરે એ લોકોની ચર્ચા થાય છે. તો એકવાર થાય છે એવું કે આ બધી ચર્ચા થાય છે અને એ પ્રયાણ કરવા નીકળે છે, એટલે રાઉન્ડ મારવા નીકળે છે. તો નીકળતા નીકળતા કૈલાસ પર્વત પાસે પહોંચે છે. ત્યાં ભગવાન શિવજી બેસેલા છે. હવે શિવજીને કહેવામાં આવે છે કે વૈષ્ણવાનામ યથાશંભો, એટલે સૌથી મહાન વૈષ્ણવ શિવજી છે. તો જુઓ, નાની ભૂલ કરવી એ વ્યાજબી નથી. આપણે કહીએ ને કે જે વૈષ્ણવ હોય એને બહુ સંભાળવું પડે, કોઈ નાની નાની ભૂલ પણ ન થવી જોઈએ એનાથી. તો એવું જ કંઈક થાય છે કે ત્યાં જોવે છે ચિત્રકેતુ મહારાજ, ત્યાં વિમાનમાંથી પ્રવાસ કરે છે. જો આપણને દેખાય છે આ વિમાન છે, એમાં ત્યાં ચિત્રકેતુ મહારાજ પ્રવાસ કરે છે, ને અહીંયા શિવજીને પાર્વતીજી બેસેલા છે. તો બેસેલા એવા છે કે શિવજી પોતાના ખોળામાં પાર્વતીજીને બેસાડીને સભામાં બેસીને ઉપદેશ આપી રહ્યા છે. આજ ભાગવતમની ક્યાં બેસીને? ખોળામાં બેસાડીને. તો આ ચિત્રકેતુ મહારાજ જોવે છે અને મનમાં ને મનમાં હસી જાય છે નાનકડું, કે આટલી મોટી સભામાં ભગવાન શિવજી પોતાની પત્નીને ખોળામાં બેસાડીને બેઠા છે, આ કેટલું વ્યાજબી છે. એક સાઈડ કે છે વૈષ્ણવાનામ યથાશંભો, સૌથી મોટા વૈષ્ણવ છે ને વૈષ્ણવ પાસેથી આવી ભૂલ થવી યોગ્ય નથી. મનમાં ને મનમાં વિચાર કરે છે. હવે આની પાછળ ચિત્રકેતુ મહારાજનો ભાવ એમનો અપમાન કરવાનો નહોતો. એમનો ભાવ એ હતો કે ભક્ત જે છે એ ભક્તે કેવી રીતે રહેવું જોઈએ અને એનો સ્વભાવ કેવી રીતે હોવો જોઈએ. એ સ્વભાવમાં નાની એવી મજાક કહીએ ને આપણે, હલકી એવી, તો એવું એક ખાલી કરી જાય છે. પરંતુ માતા પાર્વતી આ સમજી નથી શકતા, અને માતા પાર્વતીને આ યોગ્ય નથી લાગતું. પાર્વતી માતા તરત એમને શ્રાપ આપી દે છે, અને જ્યારે શ્રાપ આપે છે એને, તો એ એક્સેપ્ટ કરી લે છે ચિત્રકેતુ મહારાજ. એમ નથી કહેતા કે શ્રાપ સાંભળીને ગુસ્સા નથી થતા કે ભાઈ તમે મને શ્રાપ શું કામ આપ્યો, એ તો વૈષ્ણવ છે, એનાથી ભૂલ થાય, એ યોગ્ય છે કે આમ, એવું નથી કહેતા. શાંતિથી સ્વીકારી લે છે, કે છે કે હા ઠીક છે, ઓકે, એક્સેપ્ટેડ. અને આ જોઈને શિવજી પાછા હસે છે. તો પાર્વતીજી એમને પ્રશ્ન પૂછે છે કે તમે શું કામ હસો છો, મેં શ્રાપ આપ્યો એમાં હસવા જેવું શું હતું? તો ત્યારે એને શ્રાપ આપે છે કે નેક્સ્ટ જન્મમાં તમારે વૃત્તાસુર થઈને, અસુર થઈને આવવું પડશે. વૃત્તાસુર એટલે અસુર થઈને આવશો તમે. જો ભક્તને પણ શ્રાપ મળે છે તો એ એક્સેપ્ટ કરી લે છે, કોઈ દિવસે ના નથી પાડતો. તો ભગવાન પછી સમજાવે છે પાર્વતીજીને કે બારેના શરીરથી જોઈએ ને
તો આપણે એની આધ્યાત્મિકતા નક્કી નથી કરી શકતા કે એ કેવો દેખાય છે. એના પરથી આધ્યાત્મિકતા આચરણથી ખબર પડે છે કે ભક્તિ કરે છે કે નહીં, એ એના બોલવા પરથી ખબર પડે છે. એટલે તમારે જો વૈષ્ણવોને ઓળખવા હોય ને, તો તમે ખાલી એની સાથે 2 મિનિટ બેસો ને, તો તમને એના હાવભાવ, એના બોલવાની ઢબ, એની તમારી સાથે ચર્ચા કરવાની રીત, આના પરથી તમે ઓળખી જાઓ કે કેટલી સાધના કરે છે, કેટલું એ જ્ઞાન ધરાવે છે, અથવા કેટલું એ પ્રયત્ન કરે છે ભગવાન સાથે નજીક થવાનો. એ તમને એના બોલવા અને એના આચરણ ઉપરથી તમને ખબર પડી જાય. તો ભગવાન પાર્વતીજીને એ જ સમજાવે છે શિવજી કે આ છે ભક્ત, આને કહેવાય વૈષ્ણવ, કે તેને શ્રાપ આપ્યો તો પણ એને એક્સેપ્ટ કરી લીધો કે હા વાંધો ને, એક્સેપ્ટેડ. તો આવી રીતે આપણે કોઈને આધ્યાત્મિક સ્થિતિ નક્કી નથી કરી શકતા જ્યાં સુધી આપણે એની સાથે બેસતા નથી. તો આ અહીંયાથી આપણને ખબર પડે છે કે ઊંડી ભક્તિ હોય છે એમની અંદર. તો વૃત્તાસુર તરીકે જન્મ લીધા પછી પણ એ ભગવાનની ભક્તિ કરે છે. આપણને બધાને એ કથા ખબર છે, અને તમને જો ડિટેલ્સમાં જાણવી હોય તો 6.11.23 થી 27 ની અંદર તમને આ બધું મળી જશે. એટલે 6ઠ્ઠો સ્કંદ તમે હાથમાં લેશો ને, તેમાં તમને ખૂબ સરસ રીતે આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. ચિત્રકેતુ મહારાજની આખી કથા એમાં મૂકવામાં આવેલી છે. એ શ્લોક સાથે, આ શ્લોક સાથે એ કથાનો શું સંબંધ છે આપણે સમજીએ. જે કોઈને કષ્ટ આપતો નથી, એને શ્રાપ આપ્યા પછી પણ એને કોઈને કષ્ટ આપ્યું નહીં. જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, એને શ્રાપ મળ્યા પછી પણ એ અસ્વસ્થ ન થાય કે મને શ્રાપ મળી ગયો, હાય હાય હવે તો હું અસુરમાં જઈશ, નહીં. આ એને નથી કર્યું. એને એક્સેપ્ટ કરી લીધું કે જે તમે કહો ઓકે, એક્સેપ્ટેડ. જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, સ્થિત પ્રજ્ઞાવાળી સ્થિતિ. સુખ દુઃખે સમય કૃત્વા, લાભા લાભો જયા જયો, યુદ્ધાય, જે શ્લોક છે એ વાળો. તો એની અંદર એ જ કહે છે આપણને કે ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે એવો ભક્ત મને બહુ પ્રિય છે. એટલે આ ગુણ આપણે અંદર વિકસાવવો જોઈએ કે કોઈ પણ સિચ્યુએશન હોય ને, વિચલિત નથી થવાનું. જે પણ આપણને પ્રાપ્ત થાય ને, ભગવાનની કોઈક ને કોઈક ઈચ્છા હશે, એના માધ્યમથી આપણને પ્રાપ્ત થયું છે. એક્સેપ્ટ કરવાનું છે ને આગળ વધવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે ને આગળ વધવાનું છે. અહીંયા એક વાત આવે છે 16મા શ્લોકમાં, જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. આ કથા હું એટલા માટે વધારે ડીપમાં નથી લેતો કારણ કે આપણને બધાને ખબર છે સુદામાજી છે. જ્યારે એના જીવનમાં નાનપણથી સાંદીપની મુનિના આશ્રમમાં બંને જણા સાથે ભણ્યા હતા, સાથે શીખ્યા હતા, સાથે બધું ગ્રહણ કર્યું હતું, સાથે રમ્યા હતા, સાથે ભોજન ગ્રહણ કર્યું હતું, બધું કર્યું હતું. બરાબર છે. થાય છે અમુક સમય પછી એવી સિચ્યુએશન કે ભાઈ ખાવાના પણ વાંધા થઈ જાય છે, બધું થઈ જાય છે. જ્યારે એના પત્ની એને મોકલે છે કે તમારા ફ્રેન્ડ તો રાજા છે, એની પાસે જાઓ અને એને કઈક હેલ્પ માંગો, તો એને તાંદુળ આપે છે, મુઠ્ઠી ભરીને તાંદુળ લઈને જાય છે, પણ ત્યાં કહેતા નથી, છેવટ સુધી માંગતા નથી કે મને કઈક જોવે છે, છેલ્લે સુધી. પણ ભગવાન છે, બધું ખબર હોય છે, ભગવાનને કેવી રીતે આપે છે એ પણ બધું ખબર છે. એટલે આ શ્લોક અહીંયા લાગુ થાય છે. સુદામાજીના બેસ પર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ ઉપર અવલંબિત રહેતો નથી, ભગવાન પાસે કોઈ દિવસે માંગતા નથી, જે પવિત્ર, નિપુણ અને ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે, ત્યાં જાય છે તો કોઈ ચિંતા છે એવું બતાડતા નથી કે હું કોઈ ચિંતા છે એટલે તને મળવા આવ્યો છું, નથી બતાડતા. અને કોઈ ફળ માટે પ્રયાસ નથી કરતા, ત્યાં જઈને ઈચ્છા નથી રાખતા કે ભાઈ તું રાજા છે તો મને થોડું ઘણું આપી દે ને, કોઈ દિવસે ઈચ્છા રાખતા નથી. ઘણા બધા સંદર્ભો છે, ઘણું બધું આપણે શીખી શકીએ છીએ. અને આ બી કથા તમને મળી જશે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમના 10મા સ્કંદમાં છે એટલું મને ખબર છે. કંઈક 80-82 નંબરના અધ્યાયમાં ક્યાંક છે, ખબર નહીં 80 કે 81 નંબરમાં છે ક્યાંક, પણ છે. આ પણ કથા તમને બધાને ખબર છે કે કેટલી બધી વ્યવસ્થાઓ કરવામાં આવેલી તેને મારવા માટે. બરાબર છે ને. ભક્ત પ્રહલાદ વાળી, જે કોઈ દિવસે હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી. જો એ કોઈ દિવસે નારાજ ન થયા કે ભાઈ મારા પિતા જ મને મારવા માટે આવી બધી વૃત્તિઓ ધરાવે છે, કોઈ દિવસે નારાજ ન થયા છે ને. પશ્ચાતાપ પણ નથી કરતા કે ભાઈ હવે મને ફેંકી દે છે ને આમ છે તેમ છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ 7.4.1 થી શરૂઆત થાય છે, 4થો અધ્યાય, બરાબર, 7મા સ્કંદનો ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ. તો એની અંદર આ તમને જ્ઞાન મળી જશે. તો અહીંયા કહે છે કે ભાઈ કાંઈ ઈચ્છતો નથી, જે શુભ હોય અશુભ હોય બંને વસ્તુનો પરિત્યાગ કરે છે, જે મળે એ બધું ભગવાનને સમર્પણ. ભક્ત આવો ભગવાનને પ્રિય છે. તમને બધાને ખબર છે કે એના પિતા કહેતા હતા કે મારું ભજન કર, મને સ્મરણ કર, હું જ ભગવાન છું. પછી એને કીધું કે ભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ચાલુ રાખ્યું છેલ્લે સુધી. પછી એ તો ક્રોધિત થઈ ગયા. પછી ક્યાં છે ભગવાન? તો કે કણ કણમાં છે. તો કે અહીંયા છે? તો કે હા. કે થાંભલામાં છે? તો કે ભગવાન થાંભલો ફાડીને બારે આવેલા છે. અને સિચ્યુએશન એવી હતી કે બ્રહ્માજી સૃષ્ટિના રચયતા છે. બ્રહ્માજીએ 84 લાખ યોનિનું નિર્માણ કર્યું છે. જ્યારે ઓલા એવી રીતે વરદાન લીધેલું હતું કે સવારે નહીં, રાતના નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, દેવી નહીં, દેવતા નહીં, અસુર નહીં, બધું એને માગી લીધેલું, ખબર છે ને. તો એમાંથી ભગવાને કેવો રસ્તો કાઢ્યો? ભગવાન કેવી રીતે આવ્યા? નર અને સિંહ. ભગવાને રસ્તો કાઢ્યો તો નરસિંહ તરીકે એ પ્રગટ થયા
અને એને ફાડી નાખ્યો. અસ્ત્ર શસ્ત્ર નહીં તો પોતાના નખ વડે, હા, ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં તો ઉમરામાં બેસાડી દીધું, હવામાં નહીં, પાતાળમાં નહીં તો એને ખોળામાં બેસાડી દીધો. હા, સવારે નહીં, રાતના નહીં તો સંધ્યા ટાઈમે. આપણને બધાને બધું ખબર છે ને, બહુ ડિટેલ્સમાં જતો નથી, પણ અહીંયા સમજવાની બાબત એ જ છે કે બ્રહ્માજી પણ પોતાનું લેપટોપ ખોલીને ચેક કરી રહ્યા હતા કે ભાઈ આ કઈ યોની છે, આ તો મેં બનાવી નથી, આ ભગવાન છે. પોતાના ભક્ત માટે આવી રીતે ભગવાન આવે છે. ગજેન્દ્ર મોક્ષની કથા પણ તમે લઈ લેજો, એ પણ અહીંયા લાગુ થાય છે. તો કે છે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ નથી કરતો ને કે કાંઈ ઈચ્છતો નથી, શુભ થાય કે અશુભ થાય બંને વસ્તુનો પરિત્યાગ કરી દે છે ને, ભગવાનને આવા ભક્તો અતિ પ્રિય છે. અહીંયા હજી એક કથા આવે છે, એ કથા આપણે લઈએ એ પહેલા આપણે સમજી લઈએ કે શું કહેવા માંગે છે. જે શત્રુ તથા મિત્ર સાથે સમાન વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવયુક્ત રહે છે, સ્થિત પ્રજ્ઞાવાળી સ્થિતિની વાત કરે છે. જે સ્થિત પ્રજ્ઞાવાળી સ્થિતિમાં રહે છે ને, જે દુસંગથી અળગો રહે છે. દુસંગ એટલે જે આપણને ખરાબ બાબતમાં લઈ જાય, જે નેગેટિવમાં લઈ જાય, એનાથી અલગ રહેવું, અલિપ્ત રહેવું. એટલે જેમ ઓલું કમળનું પાનની આપણે ચર્ચા કરીએ છીએ ને, કે કમળનું પાન, એના ઉપર પાણીનું ટીપું કોઈ દિવસે એમાં રહે છે પણ મિક્સ નથી થતું. એવી રીતે તમારે રહેવાનું, ભલે તમારું જોબ કરતા હોય ત્યાં ભલે ઘણા બધા એવા લોકો હોય જે ખરાબ કામો કરતા હોય, પણ તમારે એમાં મિક્સ નથી થવાનું. એ અહીંયા સમજાવે છે. દુસંગથી હંમેશા અળગો રહે છે. આપણને ખબર છે કે આ કર્મ આપણને ફસાવે છે, તો એવા કર્મ કરવાના નથી, એનાથી હંમેશા અલગ રહેવાનું છે. સદા મૌન ધારણ કરે છે. મૌન ધારણ કરવાનો અર્થ એ છે કે જ્યાં જરૂરત છે એટલું જ બોલવું, એના કરતા વધારે બોલેલું પણ નુકસાનકારક થઈ જાય છે. આ કથામાંથી આપણે હમણાં સમજશું. બરાબર છે. જે મળે એ વસ્તુથી સંતુષ્ટ રહેવું જોઈએ, કે જે કાંઈ પણ પ્રાપ્ત થયું છે ભગવાને આપણને આપ્યું છે, કારણ કે આપણે એના લાયક છે એટલું જ આપણને આપશે. આપણને લિમિટ કરતા વધારે નહીં આપી દે. આપણી કેપેસિટી 10 કિલો ઉપાડવાની છે, 10 કિલો જ આપશે. એ આપણને 100 કિલોનો ભાર નહીં મૂકી દે કે ભાઈ હા. જ્યારે આપણા જીવનમાં વધારે પ્રેશર આવે છે એનો અર્થ શું, કે ભગવાન આપણને કેપેબલ બનાવે છે, કે તું એની માટે સક્ષમ છે અને તારે કરવું જ પડશે, કારણ કે હું તને સક્ષમ બનાવું છું. જેમ સોનાને ગરમ કરીને પછી ટીપવામાં આવે છે, તો સોનું એમ કે છે અરે મને મારો નહીં, મને ટીપો નહીં, થાય છે, પણ પછી એની કિંમત કેવી વધી જાય છે. એવી જ રીતે હીરાને લાવે છે ત્યારે કેવું હોય છે, એક પથ્થરની જેમ હોય છે, પછી એને ઘસે છે, એના પર આકા મૂકવામાં આવે છે, પછી તો કે એની કિંમત નક્કી થાય છે. ભગવાન આપણને એવી રીતે કરે છે, સક્ષમ બનાવે છે આપણને. તો અહીંયાથી સમજાય છે આપણને કે દુસંગથી અળગા રહે છે, સદા મૌન ધારણ કરે છે, મળે એ વસ્તુ સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી. આનો અર્થ એવું છે કે ભગવાને બધાની વ્યવસ્થા કરેલી છે, આપણે ફ્યુચરનું ચિંતા કરવાની નથી. ભગવાને બધું કરી રાખ્યું છે આપણી માટે. આપણે ભગવાનના સાનિધ્યમાં રહેવાનું છે, એની મેળે બધું જે થવાનું છે થશે. કારણ કે જે સિચ્યુએશન છે આપણે બદલી શકીએ છીએ, આપણા હાથમાં નથી સિચ્યુએશન બદલવાની. જે સિચ્યુએશન આવે છે ને ફેસ કરીને આગળ નીકળવું, આ આપણા હાથમાં છે. સિચ્યુએશન બદલવાની તાકાત આપણા હાથમાં નથી, જ્યાં સુધી ભગવાનની આપણા ઉપર કૃપા ન થાય. તો જે જ્ઞાનમાં દ્રઢ રહે છે, સતત આપણે આ જ્ઞાન લેતું રહેવું જોઈએ, એક પછી એક જ્ઞાન લેતું રહેવું જોઈએ. અને જે ભક્તિમાં સંલગ્ન રહે છે, જે ભગવાનની સાથે કનેક્ટેડ છે ને, ભગવાન કહે છે આવો વ્યક્તિ મને ખૂબ પ્રિય છે. રાઈટ સાઈડમાં જે કથા છે એ કઈ છે ખબર છે? અમરીશ મહારાજની કથા છે. આ કથા એકાદશીના વ્રત સાથે કનેક્ટેડ છે. 2 મિનિટમાં હું તમને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરું તો ભક્તિમાં કેવી રીતે સ્થિર રહેવું ને, આ અહીંયાથી સમજે છે. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ 9.4. બસ આગળનું નથી ખબર, 9.4.18 થી લગભગ ચાલુ થાય છે, બરાબર. એના અંદર આ ખૂબ સરસ રીતે સમજાવે છે કે એકાદશીનું વ્રત હોય છે. અમરીશ મહારાજે એકાદશીનું વ્રત રાખેલું હોય છે અને દ્વાદશીના દિવસે આપણે પારણા કરતા હોય છે. આપણને બધાને મેસેજ આવતા હોય છે, ખબર છે ને? પારણાનો મેસેજ આવે છે કે આટલાથી આટલાની અંદર આ લોકેશન પર આટલાથી આટલાની અંદર આપણે પારણા કરવાનું હોય છે. થાય છે એવું કે અચાનક રીતે અતિથિ તરીકે એમના ઘરે દુર્વાસા મુનિ આવે છે. આપણને બધાને ખબર છે દુર્વાસા મુનિને ક્રોધ કેટલો આવે. તો થાય છે એવું કે અમરીશ મહારાજ ખૂબ સન્માનથી એમને બોલાવે છે, ભોજન માટે આમંત્રણ આપે છે કે આપણે સાથે બેસીને કરશું. દુર્વાસા મુનિ કહે છે કે હું આવું છું થોડીક વારમાં, યમુના નદીના કિનારે જાઉં છું, સ્નાન કરીને આવું છું અને થોડું ભગવાનનું ધ્યાન કરીને આવું છું. હવે ત્યાં ગયા સ્નાન કરવા માટે, અહીંયા પારણાનો સમય પૂરો થવા આવ્યો. હવે રાજા જે છે અમરીશ રાજ, એ તો મૂંઝાઈ ગયા કે ભાઈ આ દુર્વાસા મુનિ આવે એ પહેલા મારે પારણું કરવું જોઈએ કે ન કરવું જોઈએ. કરી નાખીશ તો એમની વિટંબના થશે, નહીં કરું તો નિયમ તૂટી જશે. તો પછી એ બ્રાહ્મણોની સલાહ લે છે, આજુબાજુમાં જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોની સલાહ લે છે. પછી એમને એમ કે છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ જો આપણે જોઈએ ને તો પાણી પીને આપણે પારણા કરી શકીએ છીએ, કે ભોજન નહીં કરતા, પણ તમે પાણી પી લો ને તો પારણું ગણાશે અને ભોજન નથી ગણાતો. બંને નિયમોનું ફોલો થઈ જશે, કે તમે પારણા પણ થઈ જશે અને અમને જે તમે પ્રોમિસ કર્યું છે કે સાથે ભોજન કરશું એ નિયમ પણ નહીં તૂટે. એટલે એ પણ ખુશ અને તમારા મનનું સમાધાન પણ. આવી રીતે એનું સમાધાન નીકળે છે. થાય છે એવું કે દુર્વાસા મુનિ જ્યારે ત્યાંથી પાછા આવે છે અને પોતાના યોગ શક્તિથી જોયે છે તો ખબર પડે છે કે અમરીશ મહારાજે પાણી પી લીધું છે. હવે આ જ્યારે જાણે છે તો એ તો દુર્વાસા મુનિ છે અને ક્રોધ તો
સાતમા આસમાન પર પહોંચી જાય છે. ક્રોધ થાય છે અને પછી કૃત્યા નામના એક રાક્ષસ છે, રાક્ષસને ઉત્પન્ન કરે છે અને અમરીશ મહારાજને મારવા માટે મોકલાવે છે કે ભાઈ આનાથી તમે મારો. અમરીશ મહારાજ થોડા પણ હલકે ચલ નહીં, જરા પણ ડરતા નથી. એ જેમ છે એમ ભગવાન ઉપર નિર્ભર હતા, સંપૂર્ણ વિશ્વાસ, ભગવાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા. સુદર્શન ચક્ર અચાનક આવે છે, જો અહીંયા આપણને દેખાય છે આ સુદર્શન ચક્ર. અચાનક સુદર્શન ચક્ર આવે છે અને કૃત્યા રાક્ષસનો વધ કરી નાખે છે. ત્યાં જ પૂરું થતું નથી. હવે ચક્ર એનો વધ કર્યા પછી દુર્વાસા મુનિની પાછળ લાગી જાય છે. દુર્વાસા મુનિ આગળ આગળ ભાગે છે ને પાછળ એ ચક્ર ફરી રહ્યું છે. એ ભાગે છે ને પાછળ ચક્ર છે. બ્રહ્માજી પાસે જાય છે, કોઈ સોલ્યુશન નથી મળતું. શિવજી પાસે જાય છે તો કે હું થોડી ચક્રધારણ છું, હું ચક્રધારી થોડી છું, મારો ચક્રનો શું સંબંધ? ચક્રવાળા તો વિષ્ણુ છે, વિષ્ણુના શરણે જા. તો પછી એ જાય છે ભગવાન નારાયણ પાસે અને ત્યાં એમને રિક્વેસ્ટ કરે છે કે મારી સાથે આવું કેમ કરો છો તમે? તો ભગવાન ત્યારે એને જવાબ આપે છે કે હું મારા ભક્તો પર એટલો બધો નિર્ભર છું ને, કે છે હું મારા ભક્તો પર એટલો બધો નિર્ભર છું કે મારા ભક્તના અપરાધને હું સ્વતંત્ર રીતે માફ નથી કરી શકતો. જે મારા ભક્તો ઉપર અપરાધ કરે છે ને, આ ધ્યાનથી સમજો, બહુ મહત્વનું છે આ, બહુ આપણે લાઇટલી લેવાનું નથી. કે જે મારા ભક્તો ઉપર અપરાધ કરે છે ને, હું એને કોઈ દિવસે માફ કરતો નથી. તમને માફી ત્યારે જ મળશે જ્યારે તમે અમરીશ મહારાજ પાસે જશો અને એ તમને ક્ષમા કરશે. એટલે જ્યારે ક્યારે પણ તમે કોઈ વૈષ્ણવને કાંઈ બોલતા હો, કોઈ હોય એવું કે જે સતત ભગવાનના સમર્પણના ભાવની સાથે ભગવાનની સેવામાં લાગેલો છે, એને બોલો તો વિચાર કરીને બોલજો. આ કથા ઉપરથી આપણને શીખવા મળે છે કે આવી રીતે આપણે પછી આપણા સાથે જે બધી ઘટનાઓ થાય છે ને, એની પાછળનું રીઝન જ આ છે કે આપણે કોઈકને કંઈક બોલી જઈએ છીએ. જ્યાં સુધી તમે એની માફી નહીં માંગો ને ત્યાં સુધી એનું રિઝલ્ટ તમને નહીં મળે. આ કથામાંથી શીખવા મળે છે. દુર્વાસા મુનિ ત્યાંથી આવે છે, અમરીશ મહારાજ પાસે આવે છે, અમરીશ મહારાજના ચરણોમાં પડી જાય છે. કથા છે કે અહીંયા નહીં? હા, અમરીશ મહારાજના ચરણોમાં પડી જાય છે અને અમરીશ મહારાજ તરત જ એમને માફ કરી દે છે કે જાઓ, મેં તમને માફ કર્યા. આ વૈષ્ણવ હોય છે. વૈષ્ણવ હંમેશા માફ કરી દે છે. તમારાથી ભૂલ થાય ને તો તરત માફ કરી દે છે. એટલે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ક્યારે બોલો છો, શું બોલો છો, કોને બોલો છો, બહુ વિચારપૂર્વક બોલવાનું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ક્યારે આપણે શું કોને બોલીએ છીએ ને, એ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પણ તમારાથી એવી કોઈ ભૂલ થઈ જાય ને, તરત જ તમારે જઈને માફી માંગી લેવી જોઈએ કે મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો, આવી આવી ભૂલ થઈ છે. તમને તરત ક્ષમા કરી દેશે. તો આવા ભક્ત ભગવાનને પ્રિય હોય છે. આ કથા દ્વારા આપણે સમજ્યું. હજી એક કથા છે, પણ પેલા શ્લોક લઈ લઈએ પછી એ કથા સમજીએ. જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય છે. રાઈટ સાઈડમાં એક કથા છે બિલ્વ મંગલ ઠાકુરની. આપણને બધાને ખ્યાલ છે કે નહીં ખબર નહીં, પણ હું થોડુંક તમને જણાવી દઉં. ખૂબ સરસ એવી કથા છે કે બિલ્વ મંગલ ઠાકુર, એને લીલાશુક તરીકે પણ આપણે બધા જાણીએ છીએ. અને ચિંતામણી નામની એક ગણિકા હતી. એ ગણિકા પ્રત્યે એમને ખૂબ આસક્તિ હતી. તો હું બહુ શોર્ટમાં સમજાવું છું, સમય ઓલરેડી બહુ વધારે થઈ ગયો છે. તો આ ચિંતામણી નામની જે ગણિકા છે, હવે જોવા જેવું એ છે કે બિલ્વ મંગલ ઠાકુર એ વિદ્વાન બ્રાહ્મણ છે. બ્રાહ્મણ કીધું એટલે શું? કે જેને ખબર છે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. એ ઓલા ચિંતામણી નામના ગણિકાના એમાં આસક્ત થઈ ગયા. આસક્તની લિમિટ એટલી હદ ક્રોસ કરી ગઈ કે એમને ભક્તિ અને આધ્યાત્મિક જીવન શું છે એ જ યાદ ન રહ્યું. ભક્ત હતા, કહીએ ને કે બ્રાહ્મણ હતા, ભગવાનના સમર્પણમાં હતા, અને એક ખાલી ધ્યાયા તો વિષયાન પૂંછો થઈ ગયું. એ ગણિકાને જોઈ ગયા અને ભક્તિ એમની છૂટી ગઈ. એટલા લેવલ સુધી આસક્ત થઈ ગયા કે એક સમયે ખૂબ ભારે વરસાદ હતો, વાવાઝોડાની સાથે. એ વરસાદની વચ્ચે પણ એને મળવા માટે નીકળી પડ્યા. એક નદી હતી, નદીને પાર કરતા હતા તો એને એમ કે એક લાકડું છે, એના સપોર્ટથી હું આ કિનારેથી ઓલા કિનારે જઈશ. જ્યારે કિનારું પાર કરી જાય છે ને, તો પછી ખબર પડે છે લાકડું નહોતું, એ ડેડ બોડી હતી. એ મૃતદેહને લાકડું સમજીને એના સહારે પાર કરી ગયા. અને એટલું જ નહીં, પછી જયારે એને મળવા જાય છે આગળ, તો ભાઈ છુપાઈને જવું પડે ને, તો દોરડું પકડીને આમ ઉપર ચડવાનું. તો એને એમ કે દોરડું પકડીને ઉપર ચડવું છે. એ દોરડું નહોતું, એ હતો સાપ. એટલી બધી આસક્તિ હતી કે એને યાદ જ નથી કે શું કરે છે. આટલા લિમિટ સુધી એ આસક્ત થઈ ગયા હતા. પછી ચિંતામણી આ બધું જોયું કે આ બધું શું કરે છે, આ બ્રાહ્મણ છે ને આ બધું યોગ્ય છે? આટલી આસક્તિ જો ભગવાનમાં રાખી હોત ને તો ભગવાન પ્રાપ્ત થઈ જાય. પછી એને સમજાવે છે અને આ જે શબ્દો છે બિલ્વ મંગલ ઠાકુરના હૃદયને સ્પર્શી જાય છે. અને કહીએ કે ભાઈ એ પછી વિચાર કરે છે અને આ શક્તિમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે. એના જીવનમાં પરિવર્તન આવે છે. આની ડિટેલ્સ છે ને તમને ચૈતન્ય ચરિતામૃતના મધ્ય લીલા 2.79 માં પણ પ્રાપ્ત થશે. એના તાત્પર્યમાં ચિંતામણીના ઉપદેશ આપવામાં આવેલા છે. જે બિલ્વ મંગલ ઠાકુરના વૈરાગ્ય વિશેની વાત અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે ચૈતન્ય ચરિતામૃતમાં. તો પછી ચિંતામણી જે છે એને ગુરુ તરીકે ત્યાં માને છે.
એટલા માટે ગુરુ તરીકે માને છે કે ચિંતામણી જે છે એ ભલે પોતે ખરાબ ઓલામાં હોય પણ એ શિક્ષા આપે છે ગુરુ તરીકેનું, એને સન્માન કરે છે કે ભાઈ એની પાસેથી મને કંઈક પ્રાપ્ત થયું. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કોઈ પાસેથી આપણને પ્રાપ્ત થાય ને તો એ શું કરે છે, એનું શું છે, એનાથી આપણે કોઈ નિસ્બત નથી રાખવાનું કે એ એની સાથે સારા છે કે ખરાબ છે, આપણને એનાથી કાંઈ લેવા દેવા નથી. બીજા સાથે કેવા છે આપણને એનાથી કોઈ મતલબ નથી. આપણે એની સાથે સારા ને એ આપણી સાથે સારા છે ને એ જોવાનું છે હંમેશા. તો આપણે શું કરીએ છીએ, એને આનું આની સાથે નથી પડતું તો મારે પણ આની સાથે નહીં પટાવ. કોઈ જરૂરત નથી દ્વિજા ભાવ કરવાની, ભગવાને ના પાડી છે, શાસ્ત્રમાં કીધું છે, હું નથી કહેતો. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે જો તમારું કોઈ સાથે પટતું ન હોય ને તો એ તમારો વિષય છે, બીજા પર લાદવાની જરૂરત નથી. તો આ સમજવું ખૂબ જરૂરી છે. પછી એ ગુરુ તરીકે એને ત્યાં સન્માન આપે છે અને પછી એ આ શક્તિમાંથી નીકળે છે. પછી ધીરે ધીરે પાછળનું જે જીવન છે એ ચાલુ કરે છે, ભગવાનની ભક્તિ કરવાનું ચાલુ કરે છે અને લાસ્ટમાં એ ભગવાનના કહીએ ને કે શુદ્ધ ભક્ત બની જાય છે. અને ઘણી બધી એવી બાબતો છે જે બાળ સ્વરૂપ છે, વેણુનાદન છે, વૃંદાવનની લીલાઓ છે, કૃષ્ણ પ્રેમ છે, આ બધું અત્યંત ભાવપૂર્વકનું વર્ણન એમણે કરેલું છે અને ઘણા બધા ગ્રંથો છે, એ ગ્રંથમાંથી આપણે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા એ જ સમજાવે છે આપણને કે જે ભૌતિક જગત છે એની આસક્તિ સારી નથી, આધ્યાત્મિક આસક્તિ હંમેશા આપણા માટે ઉપયોગી છે. તો આ રીતે આખો અધ્યાય છે એ આપણને અહીંયા જ્ઞાન આપે છે કે 12મો અધ્યાય એક નિષ્કર્ષ સમજાવે છે આપણને કે ભક્તો ઉપર જણાવેલા જે ભક્તિમય ગુણો છે, જે ભક્તિના ગુણો જે હમણાં આપણે સમજ્યા, એ શ્રદ્ધાથી અનુસરવા જોઈએ અને કૃષ્ણને જીવનનું પરમ લક્ષ્ય, પરમ ધ્યેય માનીને આપણું જે જીવન છે એ જીવન આપણે વ્યતીત કરવું જોઈએ. શિલા પ્રભુપાદજી પણ અહીંયા એ જ સમજાવે છે. આ આખા અધ્યાયના અંતે એક સાર આપે છે શિલા પ્રભુપાદજી, એની અંદર એ પણ એ જ સમજાવે છે કે જો અધ્યાયની શરૂઆતથી તમે જોશો ને તો કૃષ્ણ જે છે એ એક ભક્તિનો માર્ગ આપણને સમજાવે છે કે નિરાકાર અને સાકાર. તમે નિરાકાર તમારી માટે પોસિબલ નથી, તમે સાકાર રૂપની ઉપાસના કરો અને તમે મારી પાસે આવી શકો છો. શુદ્ધ ભક્તિ માટેના જે ગુણ છે એ ગુણ અહીંયા આપણને સમજાવે છે. અલગ અલગ માધ્યમ સીડીઓ બતાડે છે, તમે કઈ કઈ સીડીઓને પાર કરીને મારી પાસે આવી શકો છો. તમારી શક્તિ, તમારા ગુરુ એની પાસે જઈને તમે શ્રવણ કીર્તન કરો, એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરો, નિયમિતપણે તમે સાધના કરો, આ રીતે તમે મારી પાસે આવી શકો છો. તો આખા અધ્યાયનો સાર એ જ છે કે છેવટે એ ગુણો આપણે વિકસાવવાના છે અને એ રીતેનું જીવન આપણે જીવવાનું શરૂઆત કરવાની છે. જ્યાં સુધી આપણે એવું જીવન જીવશું નહીં ત્યાં સુધી આપણા ગુણો આપણને સમજાશે નહીં. આ સાથે આપણો આજનો અધ્યાય પૂર્ણ થાય છે. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થોડો વધારે સમય લીધો એ માટે ક્ષમા પ્રાર્થું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હરે. કૃષ્ણ. સર્વને દંડવત હરે કૃષ્ણ પ્રભુજી.